આપણે આંબેલી હોળીનો છેલ્લો દિવસ છે, પ્રવચનનો પણ છેલ્લો દિવસ છે. અને આ વખતે ક્યાં 9 દિવસ ગયા, 10 દિવસ એકચ્યુઅલી ક્યાં ગયા ખબર પણ નહીં પડી. તો આજે એન્ડમાં છેલ્લે આપણે 5 મિનિટ રાખીશું. જેમણે પણ કંઈ પણ ગુરુજી માટે કંઈ પણ 2 શબ્દ કહેવા હોય, આપણે સવાલ જવાબનું પતી ગયા પછી આપણે 5 થી 10 મિનિટ રાખશું. અને જેમણે પણ કંઈ પણ કહેવું હોય તો બધાને અનમ્યુટ કરશું અને આપ કહી શકો છો. તો બધા ટાઈમ ને જોવા દેતા આપ ગુરુજીને વિનંતી કરીશ કે આજનું પ્રવચન શરૂ કરે. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવચ્ચાયાણમ નમો લોયે સવસાહુણમ એસો પંચનમોકારો સપ પાવપનાશન મંગલાણં ચ સભ્યેશિં પરમં વૈ મંગલમ સકલ મંગલ પરમ કમલા કેલી મંજુલ મંદિરમ ભવકોટિ સંચિત પાપનાશન નમો નવપદ જયકરમ હરિહંત સિદ્ધ સુધીશ વાચક સાધુ દર્શન સુખકરમ वर ज्ञान पद चारित्र तपये नमो नव पद जय करम श्रीपाल राजा शरीर साजा सेवता नव पदवरम जगमाहि जाजा कीर्ति बाजा नमो नव पद जय करम श्री शीत चक्र पसाय संकट आपदा नासे अरम बड़ि विस्तरे सुख मनो वांछित नमो नव पद जय करम गद कष्ट चूरे शर्म पूरे यक्ष विमले सरवरम श्री शीत चक्र प्रताप जाने विजय विलसे सुखभरम विजय विलसे सुखभरम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्रात्या जैन धर्मोस्तु मंगलम। पुण्यात्मा वंदनीय आदरणीय पूजनीय एवा श्री सकल संघने अंतःकरण की प्रणाम पिनिष्ठारे स्वाध्याय द्वारा एक संघ भक्ति नो मने सौभाग्य प्राप्त थयुं छे। न ओळखाण न पीछाण अने शैलेष भाईए बात करेली अने ए स्वाध्याय नु सौभाग्य ने संघ दर्शन नु सौभाग्य मने प्राप्त थयुं छे। एनो बहु मने आनंद छे। पुण्यशाली जैन शासन नु ज्ञान एटલું તર્કબદ્ધ તત્વબદ્ધ છે કે જેટલું સમજાવો જેટલું ભણો એટલું ઓછું છે। પુણ્યશાળી જ્ઞાન અને ઉપાધ્યાય બે પદમાં આપણે જ્ઞાનનું પણ મહત્વ સમજાવ્યું હતું। ઉપાધ્યાય પદમાં શરીર અને આત્માની શું વ્યવસ્થા છે એ પણ આપને સમજાવ્યું હતું। આજે આપણે 9મું પદ એટલે તપ પદ। આમ તો તપ એટલે આપણા જીવનમાં બહુલતાય લોક
વચન મુજબ ઉપવાસ, એકાસનું, આંબિલ, નેવી, નવકારશી, પોરશી, સાતપોરશી, પુરીમઠ, અવઢ, તિવેર, ચોવિયાર આ વગેરે પચખાણોને આપણે તપ કહીએ છીએ. પણ પુણ્યશાળી એ વિચાર કરજો કે આવો તપ મારે કેમ કરવો પડે, આવો તપ મારે કેમ કરવો પડે, દરરોજ નવકારશી મારે કેમ કરવાની, ચોવિયાર મારે કેમ કરવાના, મારે ભૂખ્યા કેમ રહેવાનું, મારે નવકારશી, પોરશી વગેરે પચખાણો લાંબા કાળે કેમ ખાવાનું, એ રહસ્ય તપ પદમાં બતાવ્યું છે. પહેલા તો આપણો જે ઔદારિક દેહ છે એનાથી તપપદની સાધના થાય છે. દેવોથી, નારકોથી તપપદની સાધના થતી નથી. હા, ત્રિંચ ગતિમાં કોઈ સમ્યક દર્શન પામેલો પૂર્વભવનો આરાધક આત્મા અઠ્ઠમાદી તપ કરીને પણ આત્મકલ્યાણ કરી શકે છે. તપબદની સાધનામાં આપણને જોડવાનું, જૂટાવાનું, ઝૂકવાનું, જોડાઈ જવાનું, જામી જવાનું કેમ કહ્યું? કે આપણા જીવનમાં સૌ પ્રથમ પાપોની આલોચના કરવાનું કહ્યું છે, દોષો પણ કાઢવાના છે, અવગુણો પણ કાઢવાના છે. દોષ અને અવગુણ આવવાનું અજ્ઞાન અને શરીરનો પ્રમાદ છે. પાપોનું આવવાનું કારણ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, મનના અશુભ અધ્યવસાય છે. આ બધાનું આગમન નિગોદમાંથી નીકળ્યા ત્યારથી માંડીને અહીં સુધી આપણે આગમન જ કર્યું છે, નિર્ગમન બહુ ઓછું કર્યું છે. એકેન્દ્રિયના ભવમાં ગાળેલ કે અણગળ પાણી પીવાનો કોઈ વિવેક જ ન હતો. જળચર જંતુમાં અળગણ પાણી પીવું, માંસાહાર કરવો, ત્યાં પણ આવો અવિવેક હતો જ. જંગલી પશુ તરીકે જન્મ્યા, માંસાહાર કર્યો, રાત દિવસ પ્રતિકાર કરવાના ભાવો કર્યા, કેવળ પેટની ભૂખ માટે સિંહ વાઘ થઈને કેટલાય પશુઓની આપણે હત્યા કરી નાખી. બાજ પક્ષી થઈને આકાશમાં ઉડીને કેટલા પક્ષીઓની પણ આપણે હત્યા કરી નાખી. આવા આહાર સંબંધી પાપો આપણે ત્રિજ ગતિમાં બહુ કર્યા છે. પુણ્યશાળી ભક્ષ અભક્ષથી વાત, અરે પશુ તરીકે કોઈના ઘરમાં ઘૂસી ગયા, ક્યાંક અનાજ પડ્યું, ક્યાંક ઘાસ પડ્યું, પૂછ્યા વિના ખાઈ લીધું. ચોરીનું પાપ લાગ્યું અને અણહકનું ખાવાનું પણ પાપ લાગ્યું. આવા પશુના ભવમાં કરેલા પાપો દેવના ભવમાં તેત્રી સાગરોપમ સુધી તપની આરાધના સાધના નહીં કરીને દુર્ભાગ્ય પ્રાપ્ત કર્યું છે. એ દુર્ભાગ્યને દૂર કરવું છે, આજે તપ કરવો છે. દેવગતિમાં ગયા ન નવકારશી, ન ચોવિયાર, ન પોરશી, ન ઉપવાસ, ન આંબિલ, કોઈ તપ કર્યો નથી. અને તપ કરવાની શારીરિક શક્તિ પણ મળી નથી અને વૈશ્વિક વ્યવસ્થા પણ ત્યાં નથી. પુણ્યશાળી આવા તપ પદથી આપણે અનેક ભવો વિહીન બન્યા. આત્મહિત કરવા માટેનું એક જો સાત્વિક પદ હોય તો આજે તપપદ છે. ત્રણેય ગતિમાં ખાવાના પણ કેવા પાપો બાંધ્યા હશે, વિચાર કરજો. વ્યંતર દેવોમાં લોહી માંસનું પણ ભક્ષણ બતાવ્યું છે.
તો મનથી વિચાર કરજો કે આપણે આવા અભક્ષ અનંતકાય અને રાત્રિ ભોજન અને મારીને ખાવાની વૃત્તિઓ જળચર જંતુમાં અને સિંહ વગેરે પશુઓમાં આ બધા જ પાપોને ધોવા માટે આપણે તપ કરવાનો છે. કારણ કે તપથી જ આ કર્મો ધોવાય છે. બીજા નંબરમાં મનુષ્ય ગતિમાં પણ ભોજન વ્યવસ્થા જે ઘરમાં આપણે સંભાળતા હોઈએ એ ગુજરાત, રાજસ્થાન, મારવાડ આ બધામાં મોટા ભાગે લેડીઝ ભોજન વ્યવસ્થા સંભાળતી હોય છે. પરિવાર, સગા સંબંધી, સ્નેહી સ્વજન, દેરાણી જેઠાણી, નણદ, ભોજાઈ આ બધા સંબંધોમાં રાગ દ્વેષ મોહના કારણે ભોજનના વ્યવસ્થામાં અફડાતફડી કરી. દાખલા તરીકે પોતાના દીકરાને પ્યોર દૂધ આપ્યું, દેરાણીના દીકરાને પાણી નાખીને દૂધ આપ્યું, પોતાના સાસુ સસરાને વધ્યું ઘટ્યું આપ્યું, પોતે તાજું માજું ખાધું. સાધુ સાધ્વી ભગવંતો આવે એની આહાર વ્યવસ્થા આપણે ન સાચવી, સાહેબ આપને ખપે એવું નથી એટલે સાધુ ભગવંતો પાછા જાય. વૃદ્ધ, ગ્લાન, વડીલ, બાળ એવા જીવોને સ્તનપાનથી માંડીને ભોજનાદિની વ્યવસ્થામાં ખામી પહોંચાડી. ઝેર મિશ્રિત ભોજન કોઈને મારી નાખ્યા. ભોજનના એટલે કે ભોજનના વાસણો ઉઘાડા મૂક્યા અને એની અંદર ઘી, તેલ, ગોળ, છાસ્તણા, બાજન ઉઘાડા મૂક્યા અને એમાં અજ્ઞાનતાપૂર્વક માખી, કીડી, મંકોડા વગેરે ખાવા ચડ્યા ને એમાં જ એનું મૃત્યુ થઈ ગયું. એટલે ખોરાક નિમિત્તે મનુષ્ય ભવમાં પણ પાપો કર્યા, ખોરાકનો અંતરાય કરીને મનુષ્ય ભવમાં પાપો કર્યા, માંસાહાર વગેરે કરીને તિરંજ ગતિમાં પણ પાપો કર્યા. કોઈ ભવમાં આપણને જૈન શાસન ન મળ્યું અને આપણે જૈન શાસનના આવા 12 પ્રકારના તપની આપણે નિંદા કરી. ભગવાને ખાવા પીવા આપ્યું છે તો કેમ તપ કરવો? ખાઓ પીઓ ને મજા કરો, ધર્મ તો ક્રિયાથી થાય જ છે ને. આવી અન્ય ધર્મમાં જન્માદિના કારણે, અજ્ઞાનતાના કારણે આહાર સંજ્ઞાને આપણે પુષ્ટ કરી. એથી એ વિશેષ ક્યારેક તો બાળપણમાં, યુવાનપણમાં ખાવાની સ્પર્ધા કરી. તું કેટલી રોટલી ખાય છે, હું કેટલી રોટલી ખાઉં છું. તું કેટલા ખાખરા ખાય છે, હું કેટલા ખાખરા ખાઉં. તું કેટલી મીઠાઈ ખાય છે, હું કેટલી મીઠાઈ ખાઉં. આવી ઘણી બધી ખાવાની સ્પર્ધા કરી. જૈના વિનાનું ખાધું, હોટલ વગેરેનું ભોજન કર્યું. પુણ્યશાળી જીવનમાં આવી આહાર વ્યવસ્થાને આપણે એમ કહીએ ને કે બહુ તોડફોડ કરી છે. એથી એ વિશેષ જીવનમાં રસોઈ બનાવો એટલે 6 કાય જીવની હિંસા થાય.
અને જાણે અજાણે રાતે દિવસે કેટલાય ભવ રસોઈ બનાવવાના આપણને મળ્યા હશે. એ જૈનાપૂર્વકની રસોઈ ન કરી, ઘણા જીવોની વિરાધના થઈ, તો એ પાપને ધોવા માટે લગ્નાદી, બર્થડે પાર્ટી વગેરેમાં આહારને પુષ્ટ કરવાના સંજ્ઞાઓ પેદા કરી અને આહારના કારણે જ્યારે શરીર પુષ્ટ થાય છે, આપણને બાહુબળ મળે, શારીરિક બળ મળે. એ શારીરિક બળને હિંસા, જૂઠ, ચોરી વગેરે પાપોમાં ઉપયોગ કર્યો. ભોગ ઉપભોગમાં ઉપયોગ કર્યો. એનાથી લાખો કરોડો જીવોને નુકસાન પહોંચ્યું. એ નુકસાનની ભરપાઈ કરવા માટે આપણે તપ કરવાનો છે. રોટલીને પીઝામાં ફેરવી નાખ્યું, સાદા શાકને પંજાબી શાકમાં ફેરવી નાખ્યું. આવી રસોઈની વિકૃતિ કરી હોય, પાઉં, બ્રેડ વગેરે એના ભોજન કર્યા હોય, એ પાપોને ધોવા માટે આહાર એવો ઓડકાર, યોગ્ય નહીં, અયોગ્ય અને અધમ આહારની જીવનભર ભોજનની ભૂમિકા રાખી વિચારોમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, આવેશ, રોષ, સંકલેશ પેદા કરી અને કેટલાય જીવોને માનસિક અને કાસાયિક નુકસાન પહોંચાડ્યું. એવી આહાર સંજ્ઞાથી મેં જે પાપો બાંધ્યા છે, એ પાપોને ધોવા માટે આપણે તપ કરવાનું છે. પુણ્યશાળી, આંબિલની ઓળી છે એટલે તપ કરવો, પર્યુષણ પર્વ છે એટલે તપ કરવો, દિવાળી પર્વ આવે છે એટલે તપ કરવું, જ્ઞાન પાંચમ, મૌન એકાદશી આવે છે એટલે તપ કરવો નહીં. દરરોજ આપણે મંદિરમાં જઈએ છીએ, છતાંય તીર્થયાત્રા માટે શત્રુંજય, ગિરનાર, શંકેશ્વર વગેરેની આવશ્યકતા આપણને બતાવી. કેમ કે વિશેષ પાપ ધોવાય. દરરોજ નવકારશી ચોવિયાર કરીને તો પાપો ધોઈએ છીએ, પણ જ્ઞાન પાંચમ, મૌન એકાદશી, ગઈકાલ, આજે આપણી આસો સુદ પૂનમ, અમારી ગઈકાલે 20 કરોડ મુનિવર મોક્ષે ગયા તો 20 કરોડ ગણું પાપ ધોવાય, 20 કરોડ ગણું પુણ્ય મળે. એટલે આવી પર્વતિથિની સ્થાપનામાં તપની વ્યવસ્થા ગોઠવીને અલ્પકાળમાં ઘણા દોષો, પાપો, અવગુણોને ધોવા માટે આપણે તપ કરવાનું વિધાન જ્ઞાની ભગવંતોએ બતાવ્યું છે. આઠમ છે એટલે તપ નથી કરવાનું, પણ આઠમના દિવસે તપ કરવાથી વધારે બાંધેલા પાપ કર્મો નિર્જરા થાય, નિકાચિત કર્મો પણ ઢીલા પડી જાય. એટલે અત્યારે આપણને એક અજ્ઞાન છે કે બીજ, પાંચમ, આઠમ, 14, 11, પૂનમ, 11, 12 પર્વતિથિએ તપ કરવો જોઈએ. તિથિ છે એટલે તપ કરવો એવી વાત નથી, પણ તિથિના દિવસે તપ કરવાથી વધારે કર્મો ધોવાય છે એ વાત છે. અને આજે થોડીક અજ્ઞાનતા આવી ચાલી છે. પુણ્યશાળી, 14 આવે એટલે ઉપવાસ કરવો જ જોઈએ, બરાબર છે. પણ ખબર છે કે 12-15 તિથિમાં શાસ્ત્રોએ 3 વિભાગ બતાવ્યા છે: દર્શન તિથિ, જ્ઞાન તિથિ ને ચારિત્ર તિથિ. બીજ, પાંચમ, 11 એ જ્ઞાન તિથિ છે. આઠમ, 14 અમાવાસા કે પૂનમ એ ચારિત્ર તિથિ છે. દર્શન તિથિ છે, દર્શન તિથિ છે.
અને બાકીની બધી ચારિત્ર તિથિ છે. વિશેષ પ્રકારે કર્મ નિર્જરા થાય. આઠમ ચૌદસ નો તપ કરીને મારા સમ્યક દર્શનને દ્રઢ બનાવું, અને સમ્યક દર્શન હશે તો હું તરી જઈશ. એકલો તપ મને નહીં તારી શકે. બીજ પાંચમ 11 નું એકલી જ્ઞાન આરાધના પણ મને નહીં તારી શકે. જો સમ્યક દર્શન નહીં હોય તો આઠમ ચૌદસ આરાધના સાધના કરીને, વિશેષ આઠમ ચૌદસ જ પૌષધ કરવાનું વિધાન આપણને શાસ્ત્રોમાં બતાવ્યું છે, એટલા માટે કે સમ્યક દર્શન આપણું નિર્મળ થાય. એટલે જીવનમાં એક એક તિથિમાં દર્શન જ્ઞાન ચારિત્ર પણ છે, પણ હવે તપ કેમ કરવાનો એનું એક વિધાન. દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના સાધના માટે કરવાનો. પૂર્વ ભવોમાં લાગેલા જે દોષો આવા, એ દોષોનું નિર્વાણ કાયમ માટે મૃત્યુ પામી જાય ને આપણને ક્યારેય ન લાગે એના માટે તપ કરવા. એટલે આઠમ છે, આંબેલી હોળી છે એટલે આંબેલ કરવાની, એ તો તમને કાળનું નિમિત્ત આપ્યું તમારા કાળજાને સુધારવા માટે. તમારા કાળજાને સુધારવા માટે. પણ આપણને એક જ છે કે આંબેલી હોળીમાં જ આંબેલ કરાય, બાકી નહીં. આઠમ ચૌદસ ઉપવાસ કરાય, બાકી નહીં. આ તો ચાલુ તિથિ છે, કેમ આપણે તપ કરવાનો? વર્ષી તપ વાળા કરે જ છે ને, 500 આંબીલ વાળા તપ કરે જ છે ને, સતત આંબીલ કરવા વાળા દરરોજ તપ કરે જ છે ને. પછી એમને તિથિનો ભેદ છે પુણ્યશાળી. આહાર સંજ્ઞાએ જેને પુષ્ટ થઈ છે એ જ તિથિના ભેદ કરે છે, બાકી કોઈ તિથિના ભેદ કરતું નથી. તો પુણ્યશાળી, આવું આહાર સંજ્ઞાનું જે પાપ આપણે બાંધ્યું છે, એથી વિશેષ અણહારી પદની મનુષ્ય ભાવ મળ્યો, સાધુપણું મેળવ્યું, અને અણહારી પદની સાધનામાં આપણે પાછા પડ્યા, આપણે મોક્ષ ન મેળવી શક્યા. એમાં આપણું કર્મબળ વધી ગયું, આત્મબળ ઘટી ગયું, અને આપણે મોક્ષ ન મેળવી શક્યા. એટલે એ અણહારી પદની ભવોભવ કરેલી આસાધના, અણહારી પદની કરેલી ભવોભવ વિરાધના, બરાબર, એની મુક્તિ માટે મારે તપ કરવો છે. ભલે હવારમાં નવકારશી કરું તો પણ ભાવ તો મારો આ જ હોય. ભાવ તો મારો આ જ હોય. આહાર સંજ્ઞાથી વિષય અને કસાયો પણ પુષ્ટ થાય છે. પેટ ભરીને ખાધું હોય ને તો મારામારી થઈ શકે. 3 દિવસના ઉપવાસ હોય ને તો ઉભાઈ ન થઈ શકાય. એટલે વિષય અને કસાયોને પુષ્ટ કરવાનું કામ પણ આહારે જ કર્યું છે પુણ્યશાળી. આવા આપણા જીવે કરેલા આહાર સંબંધી દોષો, આહાર સંબંધી કરેલી અવ્યવસ્થા, વિષ મિશ્રિત ભોજનો કરાવ્યા, દેખરેખ ન રાખી, અને અત્યાર સુધી અણહારી પદની સાધનામાં આપણે પાછા પડ્યા. એથી એ વિશેષ સવી જીવ કરવું શાસન ઋષિની ભાવના. હરેક તીર્થંકર ભગવંતો, અનંત તીર્થંકર ભગવંતોએ આપણને તારવાની ભાવના રાખી, પણ આપણી આહાર સંજ્ઞા અને અજ્ઞાનતાએ એક પણ તીર્થંકરની ઈચ્છા પૂરી ન કરી. બધા તીર્થંકર ભગવંતો તારવાની ઈચ્છા રાખીને મોક્ષે જતા રહ્યા, પણ આપણને એ ફીલ ન થયું કે મને તારવાની ઈચ્છા રાખી છે તો હું એમની ઈચ્છા પૂરી કરું. એવો ભાવ જ ના આવ્યો પુણ્યશાળી. આવા પાપોને ધોવા, આવા દોષોને ધોવા, આવા અવગુણોને ધોવા આપણે તપ કરવાનો છે પુણ્યશાળી. તપથી ઘણું બધું સિદ્ધ થાય છે એવું ઘણી વાર આપણે સાંભળ્યું છે, પણ તપ તિથિએ જ થાય એવું પણ સાંભળ્યું છે. પણ તપ કેમ થાય અને કેમ કરવાનું, એ જ્ઞાન આપણને કદાચ અલ્પ પણ હોય, ન પણ હોય, અને જાણકારી હોય તો પ્રમાદ પણ હોય. પણ દોષ છોડી દેજો પુણ્યશાળી. ઘણા ભવોમાં દેરાણી જેઠાણી નણદ ભજાઈ થઈને આવા ઘણા પાપો આપણે બાંધ્યા છે પુણ્યશાળી. દેવના ભવમાં જઈને તો તપનું નામ જ લીધું નથી. દેવગતિ સારી પણ તપપદની વિરાધના છે એવું આપણને ભાવ આવે. એક દેવ મારી સામે આવે,
અને એક કે માગ માગ માગે તે આપું, તો હું દેવને એટલું જ કહું, તું નવકારશી કર. બસ એક નવકારશી કર. નહીં કરી શકે, દેવભાવ કેમ માગવો? આવ્યું તપ પદ આપણને મળ્યું, એને દેવભાવ મળે. દેવનો ભાવ નહીં, દેવાથી દેવનો ભાવ માગો. દેવાથી દેવનો ભાવ માગો. બસ. હવે તપ પણ આ કારણથી કરવાનો છે, માત્ર તિથિ નહીં, માત્ર પર્વ નહીં. માત્ર તિથિ ને પર્વ તો વિશેષે આપણા કર્મ કપે એટલા માટે તપ કરવાનો. બાકી ભગવાનના નિર્વાણથી 1000 વર્ષ સુધી દરેકે જીવોએ, જૈન અજૈન દરેક જીવોએ એકાશનું જ કર્યું છે. પછી 2 ટાઈમ ખાવાનું થયું, પછી 3 ટાઈમ ખાવાનું થયું, ત્યાં સુધી તો એક જ ટાઈમ. તો વિચાર કરજો, આજે 10-10 વખત રાત દિવસ ભોજન કરવાની જે અવ્યવસ્થા ઊભી કરી, એ સંજ્ઞાને આપણે હવે તોડવી છે. આ નવું પાપ છે. અત્યારે અભક્ષ અનંતકાય પ્રભુના શાસનમાં 22 અભક્ષ હતા, અત્યારે 123 અભક્ષ છે. હું તમને લિસ્ટ મોકલીશ. આજના કાળમાં આપણા ઘરમાં 123 અભક્ષ ઘૂસી ગયા. 22 તો ખરા જ, પણ 123 અભક્ષ તપ આરાધના ગઈ એટલે આ 123 અભક્ષ ગયા, આવી ગયા. પુણ્યશાળી, જેના નામ પણ યાદ ન રહે, અને જેનું ભોજન કરો તો ખ્યાલ પણ ના આવે કે આપણે અભક્ષ ખાઈ રહ્યા છીએ. આવા પાપોને છોડવા માટે આપણે તપ કરવાનો છે. પુણ્યશાળી, વિશેષે તાપ, સંતાપ અને પાપો એને દૂર કરનારો, કર્મના કાળા વાદળાને વિખેરી નાખનારો. વિચાર કરજો, કર્મ સત્તા તૂટી પડે એક ક્ષણમાં, અને સનતકુમાર ચક્રવર્તીને સેંકડો રોગ થઈ જાય. શું કર્યું? ચક્રવર્તી પણ છોડી દીધું ને આહાર પણ છોડી દીધું. છઠના પારણે આંબીલ, છઠ્ઠા પારણે આંબીલ, તપ કરે જ ગયા. છેવટે રોગને ભાગવું પડ્યું તપના કારણે. આપણે તો ખાઈ ખાઈને રોગ પડીએ છીએ. હમણાં ડોક્ટરોએ એક સર્વે કરી, આપણી હોસ્પિટલમાં આવે કોણ? કે જે માણસને 3 ટાઈમ ખાવા નથી મળતું ને, એવા લોકો ઓછા આવે છે અહીંયા હોસ્પિટલમાં. પણ જેને 3 ટાઈમ ખાવા મળ્યું છે અને 30 ટાઈમ ખાય છે, એવા લોકોથી હોસ્પિટલ ભરાઈ ગઈ છે. એવા લોકોથી હોસ્પિટલ ભરાઈ ગઈ છે. વિચાર કરજો, હું ખાઈને હોસ્પિટલમાં જાઉં, મારી ઇમરજન્સી સારવાર થાય, એ ટાઈમે બિચારા નિર્દોષને કોઈ પૂર્વકૃત કર્મના કારણે તકલીફ આવી, અને આપણા જેવા હોસ્પિટલમાં ફૂલ હોઈએ અને એને એન્ટ્રી પણ ન મળે, તો બીજાને દવા કરવાનો અંતરાય આપણને બંધાય. આ તમને થોડું જ્ઞાન આપું છું, બહુ ઊંડું જ્ઞાન છે. પુણ્યશાળી, હું હોસ્પિટલમાં જાઉં તે જગ્યા મેં રોકી રાખીને, કોઈ ઇમરજન્સી સારવાર વાળાને જગ્યા નહીં મળે ને, કોરોનાના કાળમાં જોતા હતા ને, એન્ટ્રી નથી મળતી. સાવધાની એ રાખવાની છે કે કોઈની જગ્યા હું ના રોકું. આહાર એવો વાપરું કે કોઈની જગ્યા ના રોકું. હોસ્પિટલમાં, દવાખાનામાં લાઈનમાં બેઠેલાને મારા માટે કરીને કોઈને 5 મિનિટ લેટ ન થાય, એવી રીતે મારે આહાર કરવાનો, કે જેથી હોસ્પિટલમાં મારા નિમિત્તે કોઈને અંતરાય ન થાય. પુણ્યશાળી, જ્યારે કર્મના વાદળા તૂટી પડશે, લક્ષ્મણા સાધ્વી, રૂક્મી સાધ્વી, તમે વિચાર કરો કેવા કર્મના વાદળા તૂટી પડ્યા. આજ શ્રીપાલ રાજા પૂર્વ ભવમાં સાધુને મારવાનું, ડુબાડવાનું, પરેશાન કરવાનું પાપ કર્મ બાંધ્યું છે. પુણ્યશાળી, અજ્ઞાનતા. તપના કારણે પુણ્ય નહીં, ને પુણ્યના કારણે જ્ઞાન નહીં, ને અજ્ઞાનને બદલે અજ્ઞાન, અને અજ્ઞાનના કારણે સાધુ સાધ્વીની આપણે હત્યા કરી નાખી, વિરાધના કરી નાખી, દોષમાં નાખી દીધા. આ બધું કેવળ કારના કારણે જ છે. પુણ્યશાળી,
આવા કર્મના વાદળ આપણા ઉપર તૂટી ન પડે એને વિખેરી નાખવા માટે તપ કરવાનો છે. સંસારની અંધારી ખીણ કે ખાઈમાંથી બચાવનારો તપ જ છે, બચાવનારો તપ છે. એક વિચાર કરજો, નાગકેતુ અષ્ટમ તપની કલ્યાણ મિત્રના કારણે ભાવના રાખી અને એ અષ્ટમ તપની ભાવનામાં જ એની શોક્ય માતાએ જીવતો જલાવી દીધો. શુભ ભાવમાં મૃત્યુ પામી એક શ્રેષ્ઠી પુત્ર થાય અને એ જ શ્રેષ્ઠી પુત્ર મોટો થઈને આખા રાજ્યનું રક્ષણ કરે, દેવને પણ હરાવી દે. માત્ર તપની ભાવના હતી. બીજા ભાવમાં તપ કર્યો, બેભાન પણ થઈ ગયો, પણ ભાવનાએ શું કર્યું? એક આખા નગરનું રક્ષણ કરી નાખ્યું. આ તપની તાકાત છે. એક જ્યોતિષ શાસ્ત્રીએ રાજાને કહી દીધું કે રાજન, આપણા આ આવાસમાં, રાજમહેલ નહીં, આ આખા નગરમાં 3 વર્ષનો દુષ્કાળ પડશે. જેટલો અનાજ સંગ્રહ એટલું સંગ્રહી લો. અષાઢ મહિનો આવ્યો અને વરસાદ વરસવા લાગ્યો. અનરાધાર વરસાદ પડ્યો. પુણ્યશાળી જ્યોતિષનું જ્યોતિષ શાસ્ત્ર ક્યારે ખોટું નથી પડ્યું. જ્યોતિષ ક્યાંક અવાજ આવે. જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી પડ્યું, પણ આજે વરસાદ વરસે છે. રાજાએ જ્યોતિષ શાસ્ત્રીને બોલાવીને પૂછ્યું કે તમે તો 3 વર્ષનો દુષ્કાળ કહેતા હતા ને આ શું થયું? કે પુણ્યશાળી કહું, નગર શેઠને ત્યાં દીકરાનો જન્મ થયો છે અને પૂર્વભવના તપ ત્યાગને કારણે અઢળક પુણ્ય લઈને આવ્યો છે અને એ પુણ્યના કારણે આપણો 3 વર્ષનો દુષ્કાળ દૂર થયો છે. આનું નામ તપ, પુણ્યશાળી. એટલે આપણે તપ કરવાનો છે. ભૂતકાળના પાપો ધોવા અને ભવિષ્યમાં જ્યાં જન્મીએ ત્યાં 6 કાય જીવની રક્ષા થાય, કોઈને ભૂખ તરસનો અંતરાય ન થાય, દુષ્કાળ ન પડે, રાજાઓના ઉપદ્રવ ન થાય, બરાબર છે, પૃથ્વી, પાણી, અગ્નિ એવા કુદરતી ઉપદ્રવો ન થાય, એના માટે તપ કરવાનો. એના માટે તપ કરવાનો નિશાળી. કેવળ સ્વાર્થ વૃત્તિ માટે તપ કરવાનો નથી. વિશેષ આપણને પાતાળ લોકમાં રહેલા શંખેશ્વર પાર્શનાથ ભગવાન કૃષ્ણ મહારાજાના અષ્ટમ તપથી બહાર આવ્યા ને આજે એ શંખેશ્વર પાર્શનાથ ભગવાનની આપણે પૂજા કરીએ છીએ. આવો અષ્ટમ તપ, આવો આપણે તપ કરવો છે. તત્વાર્થ આદિ સૂત્રોની અંદર તપની એક સરસ વ્યાખ્યા લખી છે કે આરોગ્યનો ઇલકાબ, આરોગ્યનો ઇલકાબ, સૌભાગ્ય અને સન્માન, મુક્તિ રૂપી મોતીને પકવનાર જો કોઈ પણ હોય તો માત્ર તપ છે. આરોગ્યનો ઇલકાબ, સૌભાગ્ય, સન્માન અને મોક્ષને પકવનાર, મોક્ષરૂપી મોતીને પકવનાર છીપલા રૂપી તપ છે. હવે તપ કરવો કે ન કરવો એ આપણા હાથમાં છે. એ આપણા હાથમાં છે. નિશાળે તપ વિધાન પણ શાસ્ત્રોએ પોકારીને આપણને કહ્યું છે, જીભ જીતાઈ તો જગ જીતાયું, જીભ જીતાઈ સર્વ કર્મો જીતાયા. જીભને જીતવી છે. બાહ્ય તપ 6 પ્રકારનો: અનશન, ઉણોદ્રિકા, બુદ્ધિ સંક્ષેપ, રસત્યાગ, કાય ક્લેશ, સંલિપ્તતા. આ તપ મારે કેમ કરવાના? બરાબર. ઘણીવાર આપણને એ ભાવ થાય કે મારે નહીં ખાવું, ઓછું ખાવું, કેમ કરવાના? બરાબર. ત્યારે કહ્યું કે આપણો દીકરો ત્યાં ગ્રેજ્યુએટ થયેલો, કચરા પોતા કરવાની નોકરી કરતો હોય, ગ્રેજ્યુએટ થયેલો દીકરો કચરા પોતાની નોકરી કરતો હોય
ગમે તમને? ન ગમે ને દીકરા નોકરી છોડાઈ દો. એમ સિદ્ધાત્મા બનવા તૈયાર થયેલો મનુષ્ય ભાવમાં આવેલો આત્મા, સિદ્ધાત્મા બનવા તૈયાર થયેલો મનુષ્ય ભાવમાં આવેલો આત્મા 5 ઇન્દ્રિયોનો દાસ થઈ જાય. ચામડી માગે એ આપવાનું, જીભ માગે એ આપવાનું, આંખ માગે એ આપવાનું, કાન માગે એ આપવાનું, એનો દાસ થઈ જાય. એ દાસપણું છોડાવવા, અને તે ઇન્દ્રિય તો સ્ત્રી છે, ઇન્દ્રિય કેવી? એવી નારી જાતિનો સેવક આત્મા બની જાય. પુરુષ સ્ત્રીનું કયું કરે તો ઘર ભાંગી જાય. એમ આવી 5 નટખટી ઇન્દ્રિયો મહારાજાની ચાપલુસી કરનારી અને અનંત શક્તિના આત્માને સિદ્ધાત્મા બનાવનારને સિદ્ધાત્મપણું રોકનારી એવી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા બાહ્ય તપ કરવાનો છે. બાહ્ય તપ આટલા માટે કરવાનું છે. પણ આપણે બાહ્ય તપ કરવાનું, એકાસનું બેસનું આંબેલ, પણ એની પાછળની જે પૃષ્ઠભૂમિકામાં વ્યવસ્થા છે કે 5 ઇન્દ્રિયમાંથી એક ઇન્દ્રિય આપણને હુકમ કરે તો આપણે એનો હુકમ નહીં માનવો, એનું નામ બાહ્ય તપ. હુકમ માનતા હોય ને બાહ્ય તપ કરતા હોય તેમાં કોઈ ઠેકાણું નથી. કાદવમાં ઉભા હોય ને અંદરાધાર વરસાદ વરસે તો શુદ્ધ ન થવાય, શુદ્ધ ન થવાય, કાદવમાંથી નીકળવું જ પડે. નાનો પણ વરસાદ, ઓછો પણ વરસાદ આપણને શુદ્ધ કરી શકે. વિચાર કરજો. ઇન્દ્રિયોએ આપણને દાસ બનાવ્યા, એ ઇન્દ્રિયોને આપણે દાસી બનાવી છે, માટે બાહ્ય તપ કરવાનો. ઇન્દ્રિયોને દાસી બનાવી છે માટે તપ કરવાનો. જોઈએ ને ઘરમાં નોકર ચાકર જોઈએ ને, આજે કોના ઘરમાં નોકર ચાકર નથી? બરાબર છે. આપણી ભૂતકાળની વ્યવસ્થા હતી પુણ્યશાળી. 28 પુરુષો 32 સ્ત્રી, આવું 60 જણનું એક કુટુંબ ભગવાન મહાવીર સ્વામીના વખતમાં હતું. અને 60 માણસોમાં ક્યારે કોઈને નોકર રાખવો જ ન પડે. બધા જ અરસપરસ એકબીજાનું કામ કરીને પોતાનું ગૃહસ્થ જીવન ચલાવતા હતા. આજે પતિ પત્ની ને એક દીકરો, 3 માણસનો કુટુંબ ને 3 નોકરો કામ કરતા હોય. વિચાર કરજો તમે જીવનમાં. આ આપણી માનસિક તપ વ્યવસ્થા ખૂટી ગઈ છે. માનસિક તપ વ્યવસ્થા ખૂટી ગઈ છે. સેવા કરવાનું, સહકાર આપવાનું, સમાધાન કરવાનું. શાસ્ત્રમાં કહ્યું છે કે તપપદના પ્રભાવે 9 ગુણ પ્રગટ કરવાના છે અને તપપદના પ્રભાવે 9 ગુણોને સાચવવાના છે. પણ આજે એ ખતમ થઈ ગયા. તમને 9 ગુણ કહી દઉં છું અત્યારે જ. પરિવારમાં સંપવૃત્તિ રહે, પરિવારમાં સહકાર વૃત્તિ રહે, પરિવારમાં સત્કાર વૃત્તિ રહે, પરિવારમાં સંતોષ વૃત્તિ રહે, પરિવારમાં સાધના વૃત્તિ રહે, પરિવારમાં સંયમ વૃત્તિ રહે, પરિવારમાં સમતા વૃત્તિ રહે અને પરિવારમાં સમાધાન વૃત્તિ રહે. એના માટે તપ કરવાનો. જો તમારામાં સમ, સહકાર, આરાધના, સાધના, સંતોષ એવું કઈ છે જ નહીં ને પ્રાપ્ત કરવું નથી, તો તપ કોઈ ફળ તમને નહીં આપી શકે. માત્ર કાય ક્લેશ તપ તમને પુણ્યથી ચક્રવર્તી બનાવીને શુભમ બ્રહ્મદત્તની જેમ 7મી નરકમાં મોકલી દેશે. સહન વૃત્તિ કેળવાની છે, સંપવૃત્તિ કેળવવાની છે, સમાધાન વૃત્તિ કેળવવાની છે, સહકાર વૃત્તિ કેળવવાની છે, સત્કાર વૃત્તિ કેળવવાની છે, સંતોષ વૃત્તિ કેળવવાની છે. સાધના, સંયમ અને સમતા વૃત્તિ કેળવવા માટે તપ કરવો છે કે હું પરિવારમાં સાથે રહી શકું અને પરિવારની સૌભાગ્યતા બીજા ભાવમાં દીક્ષા અપાવે ને અપાવે. આવી 9 વૃત્તિઓની તપ સાધનાથી આપણે પ્રગટ કરવાની છે. અને આ 9 વૃત્તિ એ જ તપ છે પુણ્યશાળી. બાહ્ય તપ અને અભ્યંતર તપથી આ 9 વૃત્તિ પેદા કરવાની. આ 9 વૃત્તિ પેદા કરવાનું જો આપણને ભાવ જ ના હોય તો તપ કરવાનો કોઈ અર્થ નથી. તામલી તાપસે 60,000 વર્ષ તપ કરીને કાંઈ ન મેળવી શક્યો. અને અહિમુત્તા મૌની માત્ર ઈર્યાવૈયાનો સ્વાધ્યાય કરીને કેવળ જ્ઞાન મેળવી શક્યો. કેવળ જ્ઞાન મેળવી શક્યો. તો પુણ્યશાળી આ 9 વૃત્તિઓ તપપદના કારણે આપણે કેળવવાની છે. ખરો તપ હવે જ છે. અત્યાર સુધી તમને તપ કેમ કરવો એ પૂર્વ ભૂમિકા સમજાવી. બાહ્ય તપ કેમ કરવાનો
ઇન્દ્રિયોને દાસી બનાવવા માટે, ઇન્દ્રિયોના દાસ બનવા માટે નહીં. નિંદા વ્યકથા, જો આ નવવૃત્તિ આવી જાય તો ન નિંદા થાય, ન વિકથા થાય, ન અવ્યવસ્થા સર્જાય, ન તમારી રોટલીમાંથી પાઉં બ્રેડ સુધી તમે પહોંચી જાઓ, ન કોઈનો અંતરાય કરો. ઉત્તમ ભોજન, રસવાળું ભોજન, સ્વાદવાળું ભોજન અને આશીર્વાદ વાળું ભોજન તમે આપી શકો પુણ્યશાળી. અત્યારે રસ અને સ્વાદ વાળું છે, આશીર્વાદ વાળું ભોજન નથી. આશીર્વાદ વાળું ભોજન નથી. વિચાર કરજો. તો આવી વૃત્તિઓથી આપણને શું મળે એ વિચાર કરજો. નંદીશેણ મુનિ વેશ્યાને ત્યાં જાય છે, ગુરુની આજ્ઞા લે છે કે ભગવાન મારાથી ચારિત્ર નહીં પડાય, મારે વેશ્યાને ત્યાં જવું પડશે. વિચાર કરજો. ગુરુ ભગવંતે પણ એને યોગ્ય જાણીને કહ્યું, રજોવર્ણ સામે રાખજે અને દરરોજ યાદ કરજે હું સાધુ છું. પુણ્યશાળી વિચાર કરજો. સ્વાધ્યાય તપની વાત ચાલે, હવે અભ્યંતર તપમાં થોડા જાઉં છું. નંદીશણ બાહોશ હતા, બહાદુર હતા. એમણે કહ્યું કે સાહેબ, હું એક પ્રતિજ્ઞા કરીને જાઉં છું કે વેશ્યાને ત્યાં આવેલા 10ને પ્રતિબોધ કરાવો. એ 10 પ્રતિબોધ થાય અને એ 10 દીક્ષા લેવા જાય પછી બપોરનું ભોજન કરવાનું. સવારનું તો હતું જ નહીં, બપોરનું ભોજન પછી કરવાનું. 10ને દીક્ષા અપાઈને, પોતે દીક્ષા છોડે છે, પણ 10ને દીક્ષા અપાઈને મારે ભોજન કરવાનું. આપણને ખરો કોઈ આપણા જીવનમાં કોઈનો દીક્ષા મહોત્સવ કરવો, કોઈની દીક્ષા કરવી, કોઈ દીક્ષા લેતો હોય એમાં આર્થિક રીતે, વ્યવહારિક રીતે ભાગ લેવો, 100 દીક્ષા જોવી, કોઈ નિયમ છે જ નહીં આપણને. અને એ 10ને પ્રતિબોધ કરવા માટે કેટલો સ્વાધ્યાય કરવો પડે. અને વેશ્યાને ત્યાં આવેલા એક દિવસ કામ નથી કર્યું, સ્વાધ્યાયના પ્રતાપે 12 વર્ષ કામ કર્યું. 43,199 જીવોને પ્રતિબોધ કર્યા વેશ્યાના ઘરે રહીને. આનું નામ સ્વાધ્યાય તપ. પુણ્યશાળી. આપણા ઘરમાં આપણે કહીએ છીએ પરિવાર માનતો નથી, દીકરો માનતો નથી, કાંઈ માનતો નહીં, સ્વાધ્યાય તપ કરો. વૃદ્ધવાદી સૂરી નામ તમે સાંભળ્યું હશે. સિદ્ધસેન દિવાકર સૂરીના ગુરુ, મોટી ઉંમરે દીક્ષા લીધી, અજૈન હતા અને ભણવા માટે ઉચ્ચ સ્વરે સ્વાધ્યાય કરતા હતા. અન્ય સાધુઓને ભણવામાં તકલીફ થતી હતી, એટલે એમને સવારનો સ્વાધ્યાય બંધ કરાવવો પડ્યો કે તમે બપોરને સાંજ ગોખો, બાકીના સાધુઓને સ્વાધ્યાય નતો થતો, એટલા જોરથી બોલતા હતા. વિચાર કરો. એમાં એક સાધુએ ક્યારેક કહેવાય ને ટોન્ટ મારી દીધો, આવો સ્વાધ્યાય કરીને તમે શું સાબેલા ઉપર ફૂલ ઉગાડવાના છે? લાકડાનો ટુકડો ખાંડવા માટે આવે અને સાબેલું કહેવાય, એ સાબેલા ઉપર ફૂલ ઉગાડવાના છો? મનમાં ધારી લીધું. સરસ્વતી દેવીની સાધના કરી, સરસ્વતી દેવીની સાધના કરી, સરસ્વતી દેવીની કૃપાથી અઢળક શાસ્ત્રો ભણ્યા અને રાજસભામાં સાબેલું ઊભું રાખીને રાજસભાને સમજાવતા સાબેલા ઉપર ફૂલ આવી ગયા. આ સ્વાધ્યાય તપ. સાબેલા ઉપર ફૂલ આવી ગયા રાજસભા વચ્ચે. આવો અંતઃકરણથી આપણે સ્વાધ્યાય તપ કરવાનો છે પુણ્યશાળી, કે જળને પણ જીવંત કરી દે. છે આપણી પાસે લાખ નવકાર ગણ્યા પછી પણ આપણું અંતર શુદ્ધ થયું છે? આહાર શુદ્ધિ નથી, વ્યવહાર શુદ્ધિ નથી, બે અશુદ્ધ છે આપણા. તો 10ને પ્રતિબોધ કરવો એવો સ્વાધ્યાય, સાબેલા પર ફૂલ ઉગાડવા એવો સ્વાધ્યાય, 2.5 વર્ષની ઉંમરે ઘોડિયામાં સૂતા સૂતા 11 અંગ ભણી જવા એવા વજ્રસ્વામીનો સ્વાધ્યાય, 44 બેડીઓ તોડી નાખે એવો ભક્તામરનો સ્વાધ્યાય,
અને અવંતી પાર્શ્વનાથ પ્રભુને પ્રગટ કરે એવો કલ્યાણ મંદિરનો સ્વાધ્યાય, ઉપદ્રવોને દૂર કરે એવો લઘુ શાંતિનો સ્વાધ્યાય છે આપણી પાસે. આવો સ્વાધ્યાય તપને શાળે અભ્યંતર તપના એક જ તપની અત્યારે વાત કરું છું. પ્રાયશ્ચિત, વિનય, વ્યાવત, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ. એમાં સ્વાધ્યાય તપ સાધુનો પ્રાણ છે અને સ્વાધ્યાય તપ શ્રાવકના મા બાપ છે. શ્રાવક પણ સ્વાધ્યાય તપ કરે તો એને મા બાપ જેટલું ભક્તિનું પુણ્ય મળે અને મા બાપ જેટલી એની સુરક્ષા થાય. આપણે તો સ્વાધ્યાય છે જ નહીં. બરાબર. એક ગુરુ ભગવંતની શારીરિક વ્યવસ્થા રોગથી બહુ જ બગડી ગઈ. એમની સમાધિ માટે એક આચાર્ય ભગવંતે સમાધિ રાસ રચ્યો અને એ સમાધિ રાસથી ગુરુને સમાધિ આપી. આવો સ્વાધ્યાય છે આપણી પાસે. રત્નાકર સુરી મહારાજ સાહેબે પાપ ધોવા માટે રત્નાકર 25 રચીને પોતાના પાપોનો એકરાર કરીને પાપોને ધોઈ નાખ્યા. એવો સ્વાધ્યાય તપ છે. આપણે બધા આમાં બેઠા છીએ. કોઈ ભગવાન માટે એક સ્તુતિ બનાવી છે? એક સ્તુતિ બનાવી છે? સ્તુતિ બનાવતા ના આવડે તો તમને એક દાખલો આપી દઉં તમને પુણ્યશાળી. એક જીન મંદિર હતું. એ જીન મંદિરમાં એક પંડિતજી દરરોજ દર્શન કરવા આવતા હતા. સરસ દર્શન કરે અને દરરોજ નવી નવી સ્તુતિ બનાવી પ્રભુના દર્શન કરે, સ્તુતિઓ બોલે. અને એક બાળક આવતો હતો. એ ખાલી એટલું જ બોલે, કક્કો. અરે અથી માંડીને હ સુધીના અક્ષરો એટલું જ બોલે. ઓ આ ઈ ઉ લે ક ખ ગ ઘ ને હ અક્ષર ને બોલી જાય. મહિનાઓ સુધી આ વ્યવસ્થા ચાલી. એક દિવસ પંડિતજીએ પૂછ્યું કે તું શું બોલે છે? હું તો દરરોજ ભગવાનની સામે નવા નવા શ્લોકો બોલું છું, જુદા જુદા રાગમાં બોલું છું, તું શું બોલે છે? જો એને પણ નિયમિત હતા પ્રભુના દર્શન, ને પંડિતજીને પણ નિયમિત દર્શન હતા. આપણે તો રવિવારે રજા ભગવાનના દર્શન કરવાની, શનિવારે ઓર રજા. તમે વિચાર કરજો, બાર ગામ જાવ તો રજા. આ બાળકને કોઈ રજા નથી, આ પંડિતજીને કોઈ રજા ના હતી. પંડિતજીએ પૂછ્યું કે બેટા તું શું ભગવાન આગળ બોલે છે? કે પંડિતજી બીજું તો મને બહુ જ્ઞાન નથી, પણ ભગવાનને હું એ કહું છું કે અ આ ઈ એમ 13 સ્વરો, 14 સ્વર, 15 સ્વર, બધા સ્વર હું બોલી જાઉં છું. ક ક ગ બ બધા અક્ષરો બોલી જાઉં છું. અને ભગવાનને વિનંતી કરું છું કે સાહેબ હું અજ્ઞાની છું ભગવાન, મને કાંઈ આવડતું નથી, પણ આ 52 અક્ષરો હું તને આપું છું. તને ગમે એવી તું સ્તુતિ બનાવીને તારે સ્વીકાર કરી લેજે. હું આટલું જ ભગવાનને કહું છું. હવે આપ તમે સ્તુતિ બોલો છો, એ ભગવાનને ગમે કે ન ગમે મને ખબર નથી, પણ મારા 52 અક્ષર ભગવાનને ગમે. દ્વાદશાંગીનું મૂળ છે, ભગવાને દ્વાદશાંગી સ્થાપી છે, એટલે હું ભગવાનને દ્વાદશાંગીનું મૂળ જ આપી દઉં છું. તમને ગમે એવી સ્તુતિ બનાવો પુણ્યશાળી. કાંઈ ના આવડે તો આટલું તો કરજો પુણ્યશાળી. સ્વાધ્યાય તપને ઉજાગર કરો. ભગવાન આગળ 108 સ્તુતિ બોલવાનો સ્વાધ્યાય તપ ભગવાનને આગળ આપણને શાસ્ત્રમાં કહ્યો છે. મિનિમમ 5 સ્તુતિ અને મેક્સિમમ 108 સ્તુતિ બોલવાનો સ્વાધ્યાય આપણને કહ્યો છે, પણ આપણને ટાઈમ નથી, આપણને સમય નથી. તો પુણ્યશાળી સ્વાધ્યાય તપનું જ હમણે તમને 9 ગુણ બતાવ્યા, એ સ્વાધ્યાય તપનું જ ફળ છે. સાચી સમજ, સાચું જ્ઞાન, સહનશીલતા, સમાધાન, આ બધી ગુણવત્તા સ્વાધ્યાય તપથી આવે છે. બાહ્ય તપ કેમ કરવાનો એ પણ કારણ બતાવ્યું. હવે અભ્યંતર તપ કેમ કરવાનું? આ નવૃત્તિ પેદા કરવા માટે અભ્યંતર તપ કરવાનું. અને બાહ્ય તપ કેમ કરવાનું? 123 અપક્ષ, 22 અપક્ષ, હોસ્પિટલમાં જગ્યા રોકી, અફરાતફરી કરી, ખાવા પીવામાં અવ્યવસ્થા સર્જી, એના માટે બાહ્ય તપ કરવાનો. અભ્યંતર તપ આ નવવૃત્તિઓ પેદા કરવા માટે કરવાનો પુણ્યશાળી. અજય શાસ્ત્રમાં એક કથા આવે છે કે મુકુંદ નામના એક
એક મહાન તપસ્વી ઋષિ હતા અને એ ઋષિ સુંદર તપ કરતા હતા. અને એ ટાઈમે અજય શાસ્ત્રની કથા છે કે જગતમાં ખૂબ અફડાતફડી થઈ, મારામારી, યુદ્ધો ખૂબ થયા. ત્યારે ઇન્દ્ર મહારાજાએ એ તપસ્વીને કીધું કે તમારો આ બાહ્ય તપ છોડી અને તમારો સ્વાધ્યાય તપ ચાલુ કરો અને જગતના જીવોને સ્વાધ્યાય તપમાં અર્થવ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા, દેવ ગુરુ વગેરે એમને શીખવાડી અને આ તમારો બાહ્ય તપ બંધ કરો અને અભ્યંતર તપ તમારો ચાલુ કરી અને જગતની જૈવિક વ્યવસ્થાને તમે સંભાળો, નહીતર આ જગતમાં મંદિરો લોકો તોડી નાખશે. અને ખરેખર એ મહાન સંત બાહ્ય તપ છોડીને સ્વાધ્યાય તપમાં આવી ગયા અને આખા નગરને વર્ષો સુધી ઉપદેશ આપીને અધર્મી નગરને ધર્મી બનાવી દીધો. આનું નામ સ્વાધ્યાય તપ. જીનવાણી દરરોજ 10 મિનિટ તો સાંભળવી જોઈએ, બરાબર, પણ આપણને આવો સ્વાધ્યાય તપ પુણ્યશાળી ગમતો નથી. આ સ્વાધ્યાય તપની કેટલી ભૂમિકા છે, બધા દ્રષ્ટાંતો આપણી સામે છે પુણ્યશાળી. આ સમયે બાહ્ય તપનો પણ શાસ્ત્રમાં નિષેધ નથી કર્યો. તમે સવારના પ્રતિક્રમણમાં આજે જ બોલ્યા હશો, બાહ્ય અભ્યંતર તપોજમાલ દેવ મુનિવંદો ગુણમણિમાલ. બોલ્યા હશો ને? બાહ્ય અભ્યંતર તપોજમાલ. બાહ્ય અને અભ્યંતર તપથી જેનું જીવન ઉજ્જવળ છે અને એના કારણે આખું જગત ઉજ્જવળ છે, એવા મુનિઓને વંદું છું. તો પુણ્યશાળી આપણી બાહ્ય તપ નિષેધ નથી કરતું. બાહ્ય તપના તપસ્વીઓનું થોડું સ્મરણ કરી લઈએ કે તપ કરીને એમણે માત્ર ને માત્ર આહાર સંજ્ઞા અને આહાર સંજ્ઞા દ્વારા કરેલા બાહ્ય પાપો એ તોડવા માટે કેટલો બાહ્ય તપ કર્યો છે ને કેવો બાહ્ય તપ કર્યો છે એનું થોડુંક તમને દર્શન કરાવી દઉં. અભ્યંતર તપનો તમને દર્શન કરાવ્યું. બાહ્ય તપમાં વર્ધમાન તપની 100 ઓળી શ્રીચંદ કેવલી નામના સાધુ ભગવંતે કરી. ગઈ 24ના બીજા નિર્વાણી તીર્થંકર ભગવંતના શાસનમાં એ થયા. આંબિલ કેવું કરતા હતા? ભાત લાવે, ભાતમાં પાણી રેડે, પછી હાથથી મસળી નાખે અને એવો પ્રવાહી પાણી ઠરી જાય સાવ, ત્યારે જીભને સ્વાદ ના આવે એ રીતે ઘૂંટડે ઉતારી જવાનું. એવો જીવનભર 100 આંબિલની ઓળીનો તપ કર્યો. 824 સુધી નામ અમર રહેશે. આપણી જીભ કોઈ 8 કલાકે યાદ નહીં કરે આપણને. અને એમણે જીભને વશ કરી, ઇન્દ્રિયને દાસી બનાવી. 824 સુધી નામ રહેશે. સુંદરીએ ભરત મહારાજાએ પટરાણી પદ આપવું હતું સુંદરીને. સુંદરીને પટરાણી પદ નહોતું જોઈતું. એને પ્રભુ ઋષભદેવ પાસે દીક્ષા જ જોઈતી હતી. 60,000 વર્ષ આંબિલ કરીને પટરાણી પદ ન મળે એના માટે, અને ન જ મળ્યું. ભરત મહારાજા 60 વર્ષ ચક્રવર્તી પણ જીતીને આવ્યા અને સુંદરીની સ્થિતિ જોઈને રજા આપી કે તું દીક્ષા લઈ લે. વિચાર કરજો, પટરાણી પદ ન મળે એના માટે 60,000 વર્ષ આંબિલ કર્યા. આપણને સંસાર ન મળે એના માટે આંબિલ કર્યું કે બેસતા મહિને આંબિલ કરો આખો મહિનો સારો જાય, બેસતા વર્ષે આંબિલ કરો આખું વર્ષ સારું જાય. આપણામાં અજ્ઞાનતા છે, મૂર્ખપણું નથી, અજ્ઞાનતા છે. સનત કુમાર ચક્રવર્તીનો હમણાં જ દાખલો આપ્યો. રોગોને કાઢવા નથી, અણહારી પદની સાધના કરું તો રોગો સ્વયં જતા રહેશે. વિચાર કરજો. ભગવાન નેમિનાથના ઉપદેશથી દ્વારિકા નગરીની સુરક્ષા દીપાયન ઋષિથી 12 વર્ષ આંબિલ ચાલુ રહ્યા ત્યાં સુધી રહી. આંબિલ બંધ થયું અને દીપાયન ઋષિએ દ્વારિકા નગરીને સળગાવી દીધી. પુણ્યશાળી. તો સંઘની સુરક્ષા માટે એક સંઘમાં વ્યવસ્થા હોવી જોઈએ. આ તારીખે આને આંબિલ કરવું, આ તારીખે આને આંબિલ કરવું, આ તારીખે આને આંબિલ કરવું. એવી આપ 3 સંઘ જોડાયેલા છો પુણ્યશાળી.
આવો એક વ્યવસ્થા આપણા સંઘમાં ઊભી કરજો. આપણા સંઘનું સૌભાગ્ય વધશે, સંઘ ભક્તિનું સૌભાગ્ય વધશે. દરેકને તારીખ આપી દેવાની, તિથિ નહીં. અને આંબિલ જ્યાં થતા હોય ત્યાં ભલે આંબિલ કરે, ના તો ઘરે કરે, પણ સંઘની સુરક્ષા માટે, સંઘ બળ વધારવા માટે, દ્વારિકા નગરી જો સુરક્ષા થઈ તો આપણી ભલે અમેરિકામાં રહેતા હોય તો અમેરિકાની સુરક્ષા થાય, જાપાનમાં રહેતા હોય તો જાપાનની સુરક્ષા થાય, ઇન્ડિયામાં રહેતા હોય તો ઇન્ડિયાની સુરક્ષા કરવાનું છે. આંબેલ આપણને બોલીએ જ છીએ, શ્રમણ સંઘર્ષ શાંતિર્ભવતુ જનપદાનામ રાજાધિપાનામ રાજસી ગોષ્ઠિકાનામ પૌર્મુખ્યાનામ બધાની શાંતિ ઈચ્છવાનું આપણા ભગવાને કહ્યું છે. તો આવી એક આંબિલ વ્યવસ્થા સંઘમાં સ્થપાય તો બહુ સારું. 5 પાંડવોને દીક્ષા મળી અને 20 કરોડ મુનિવર સાથે મોક્ષે જવાનું સૌભાગ્ય કેમ મળ્યું? ગઈકાલે, એટલે આપણે અમેરિકામાં આજે, ભારતમાં ગઈકાલે આસો સુદ પૂનમના એ મોક્ષે ગયા. એ પૂર્વ ભાવમાં વર્ધમાન તપની આરાધના કરેલી હતી, એટલે આ ભાવમાં 20 કરોડ સાથે મોક્ષે જવાનું સૌભાગ્ય મળ્યું. વિચાર કરજો. ગઈકાલે આપણે એક દ્રૌપદીની વાત કરી હતી કે નારદના કારણે દ્રૌપદી પદ્મોત્તર રાજા અપરકંકામાં લઈ ગયો. એ અપરકંકામાં પદ્મોત્તર રાજાથી છૂટવા માટે 6 મહિનાના આંબિલ દ્રૌપદીએ કર્યા. કેટલા મહિનાના? 6 મહિનાના આંબિલ કર્યા. પદ્મોત્તર રાજાને કોઈ નુકસાન ના પહોંચે, પણ પદ્મોત્તર રાજાના ગંજામાંથી મુક્ત થઈને મારા શીલ ધર્મની સુરક્ષા કરું એના માટે 6 મહિના આંબિલ કર્યા પુણ્યશાળી. અષ્ટાપદ તીર્થના 24 તીર્થંકર ભગવંતોને તિલક લગાવ્યા. આ ભાવમાં એને કપાળમાં તિલક મળ્યું. 2 કિલોમીટર પ્રકાશ પડે એવું કપાળમાં તિલક મળ્યું. એવી એને પ્રભુ ભક્તિ પણ કરી. સાધુપણું મળે અને સાધુપણાનો અંતરાય ન થાય એના માટે જંબુ સ્વામીએ પૂર્વ ભાવમાં 12 વર્ષ છઠના પારણે આંબિલ કર્યા. કેટલા? 12 વર્ષ છઠના પારણે આંબિલ કર્યા પુણ્યશાળી. દીક્ષા મેળવવા માટે, સાધુપણું મેળવવા માટે. આપણને તો તપ કેમ કરવાનું એ જ ખબર નથી. બાહ્ય તપ કેમ કરવાનું એ પણ ખબર નથી, ને અભ્યંતર તપ કેમ કરવાનું કરે જ જાઓ. બસ 500 ગાથાનો સ્વાધ્યાય કરે જ જાઓ તમે તારે. નહીં, રહસ્યો જાણો, ભૂમિકા પણ જાણો, ને કેમ કરવો છે એ પણ જાણો પુણ્યશાળી. ઘણા અણગારે જાવત જીવ છઠના પારણે આંબિલ કર્યા. કેમ? એક પણ જીવનું કલેવર મારા તપપદની આરાધના રૂપ ઉત્તમ પેટ, તપપદની આરાધના રૂપ પેટ, અને એ પેટમાં એક પણ જીવનું કલેવર ન જાય એના માટે તપ કર્યો. ઉદ્દેશ સાંભળો બરાબર. 6 કાય જીવની વિરાધનાના કલેવરો મારા પેટમાં જાય, તપપદની કેટલી આસાધના થાય. ભલે ખાવું પડે, ભોજન કરવું પડે, ભલે વાપરવું પડે, પણ હું તપપદનો વિરાધક છું. મારું પેટ તપપદનું આરાધક અંગ છે અને એને વિરાધક ભાવમાં લઈ જાઉં છું. પણ એ જ તપ કરીને પાછી વિરાધનાને હું સાધનામાં પલટી નાખીશ. આવું તમને નવકારશી કરવા બેસો ત્યારે આવો વિચાર આવે ખરો? પુણ્યશાળે આંબિલ કરવા બેસશો ત્યારે આવો વિચાર આવશે ખરો કે આ પેટ એકેન્દ્રીય જીવોનું શમશાન છે. એકેન્દ્રીય જીવોનું શમશાન છે. એટલે ધનના અણગાર જીવનભર સુધી છઠના પારણે આંબિલ કર્યા. વિચાર કરો, એ આંબિલમાં કેવું આપતા હશે એ વિચાર કરો. ભાવ કેવો છે? સિદ્ધ સેન દિવાકર સુરી મહારાજ સાહેબ, જે એમણે વૃદ્ધવાદી સુરી મહારાજ સાહેબની મેં વાત કરી, એમના જ શિષ્ય સિદ્ધ સેન દિવાકર સુરી મહારાજ સાહેબે 9 વર્ષ લગાતાર આંબિલ કર્યા. લગાતાર આંબિલ કર્યા પુણ્યશાળી. વીર પ્રભુની 44મી પાટે જગતચંદ્ર સુરીના મહારાજ સાહેબ થયા. એમણે જાવત જીવ આંબિલ તપ કર્યા અને એમને તપા નામનું બિરુદ આપ્યું અને ત્યારથી તપાગચ્છ ચાલુ થયો. આજે આપણે તપાગચ્છ છીએ. આપણા માટે તપ પહેલું છે. ઈચકાર શબ્દમાં પણ પહેલું સુખ તપ છે. અને આજે સંઘની વ્યવસ્થામાં તપાગચ્છ એ પણ પહેલો તપ શબ્દ છે. અને બાહ્ય અભ્યંતર તપ કેમ કરવો હવે તમે સમજી લો. અને આપણે તપાગચ્છીએ કેમ છીએ એ પણ તમે સમજી લો. અને સુખ તપ પણ કેમ છે એ પણ તમે સમજી લો. સાધુપણું લેવા માટે 12 વર્ષ આંબિલ કરતા હોય મહાત્મા,
તો એ સાધુપણામાં કેવો તપ કરતા હોય, કેવો સાધુપણામાં તપ કરતા હોય પુણ્યશાળી. સંતિકરમ સ્તોત્રની રચના કરનાર મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબે જાવત જીવ આંબિલ કર્યા, જાવત જીવ આંબિલ કર્યા. વિચાર કરો. આશ્ચર્ય તો હવે છે કે વસ્તુપાલ જ્યારે 13મો સંઘ લઈને પાલિતાણા જઈ રહ્યા છે, રસ્તામાં શરીર અસ્વસ્થ થયું, મૃત્યુ શૈયામાં પોઢી ગયા. વર્ધમાન સુરી મહારાજ સાહેબ એમને અંતિમ સમયની નિરામણા કરાવી રહ્યા છે અને ચતુર્વિધ સંઘના આંખમાં આંસુ છે, સાધુ સાધ્વી રડી રહ્યા છે કે આવો શ્રાવક આપણામાંથી ચાલ્યો જશે, પણ આયુષ્ય તો સૌનું પૂરું થાય. એ વર્ધમાન સુરીના આંખમાં પણ આંસુ હતા. મનથી વિચાર કરજો. વસ્તુપાળનું મૃત્યુ થયું અને વર્ધમાન સુરી મહારાજ સાહેબે એ આત્માનું ભાવિ કલ્યાણ થાય અને મારું પણ ભાવિ કલ્યાણ થાય એના માટે જાવત જીવ આંબિલ તપ કર્યો. કોના માટે? વસ્તુપાળ માટે. એક શ્રાવક અને એક આચાર્ય ભગવાન એ વસ્તુપાળનું શ્રાવક પણ જોઈને જાવત જીવ 6 વીઘઈનો ત્યાગ કરે. પુણ્યશાળી આવા બાહ્ય તપસ્વીઓ પણ અભ્યંતર તપથી યુક્ત હતા અને આવા અભ્યંતર તપમાં જોડાયેલા બાહ્ય તપસ્વીઓને આજે આપણે ભાવપૂર્ણ નમસ્કાર કરીએ. વિચાર કરજો. પુણ્યો શ્રાવક પુણ્યશાળી, તમે બધા દ્રષ્ટાંતો સાંભળેલા છે, બહુ વર્ષોથી તમે સાંભળેલા છે, પણ હવે એમાંથી કેવું છે કે ઘઉંમાંથી કાંકરા વીણાય છે તો ઘઉં વીણા જ કહેવાય છે. એવી જ રીતે દોષો વીણી વીણીને કાઢવા છે પુણ્યશાળી, પણ સંઘ ભક્તિ રૂપ એક સ્વાધ્યાય કરવો છે. પુણ્ય શ્રાવક અને એની શ્રાવિકા બેમાંથી એક જ ઘરે જમતા હતા અને એક સાધર્મિક ભક્તિ કરતા હતા. જમવાનું બે જણને, પણ એક સાધર્મિક ભક્તિ કરે ને એક ઉપવાસ કરે વારાફરતી. તિથિ નહીં કોઈ હો, આઠમ, ચૌદસ, બીજ, પાંચમ, 11 કોઈ નહીં, તિથિ કોઈ નહીં, અતિથિ જ હતા એ. પણ એક સાધર્મિકને જમાડવા માટે દરરોજ એક એક ઉપવાસ કરે વારાફરતી. કેવો તપ, કેવો તપ. આપણે ત્યાં સાધર્મિક ભક્તિ હોય તો પેલો આપણે ચાખી લઈએ, જમી લઈએ, સ્વાદિષ્ટ છે કે નહીં, બરાબર. આપણે ઉપવાસ કરીએ એવો તો કોઈ દિવસ ભાવે ના આવે આપણને. ભલે પુણ્ય શ્રાવકનું સામાયિક કરવાની ભાવના આપણને હોય, પણ પુણ્ય શ્રાવકની જેમ ઉપવાસ કરીને સાધર્મિક ભક્તિ કરવાની આપણને ટેવ ખરી? ટેવ ખરી? આ દ્રષ્ટાંતોમાંથી આ રહસ્ય શોધો પુણ્યશાળી. આ રહસ્ય શોધશો ને તો જ આપણી આંબિલની હોળી એક વસ્તુપાળ તેજપાળની જેમ, એક વર્ધમાન સુરી મહારાજ સાહેબની જેમ, એક જગતચંદ્ર સુરી મહારાજ સાહેબની જેમ, બરાબર છે, વૃદ્ધવાદી સુરી મહારાજ સાહેબની જેમ ચંપા શ્રાવિકાએ 6 મહિનાના ઉપવાસ કર્યા. કેમ કર્યા? કેમ કર્યા? બસ આ બાહ્ય તપ એટલા માટે કર્યો કે આવા મેં પાપો કર્યા હોય, આહાર સંજ્ઞાન જે બધા મેં તમને પાપો બતાવ્યા, એ પાપોને ધોવા માટે એને તપ કર્યો અને એ પાપો ધોવાઈ ગયા તો અકબર બાદશાહનો સંયોગ થયો અને અકબર બાદશાહને પ્રતિબોધ કરવા માટે હીરસુરી મહારાજ સાહેબનો સંયોગ કરાવ્યો. કેવા તપના પદ્ધતિ કેટલો પ્રભાવક બન્યો, વિચાર કરો તમે. આપણી આંબિલની હોળી આપણા સંઘ માટે આપણે પ્રભાવક બનશું. શુભ ભાવ રાખજો પુણ્યશાળી. આપણે પણ આવા ચંપા શ્રાવિકાની જેમ પ્રભાવક બનશું. આપણે પણ જગતચંદ્ર શ્રી મહારાજ સાહેબની જેમ પ્રભાવક બનવું છે. આપણે પણ વર્ધમાન શ્રી મહારાજ સાહેબની જેમ કોઈની પાછળ આંબિલ તપ ચાલુ કરી દેવો છે. 6 વીઘઈ ત્યાગ કરવી છે. એથી એ વિશેષ પુણ્યશાળી શરીરની શક્તિ ન હોય, રોગનું ઘર બની ગયું હોય આપણું શરીર, તો ગઈકાલે તમને કદાચ વોટ્સઅપ પર મળી પણ ગયું હશે, ઓમ રીમ શ્રી અસિયા ઉષા દગ્ના ચાતેપ્યો નમઃ એ નવ સિદ્ધ ચક્રનો મૂળ મંત્ર છે. અને એની સાથે નાની નાની 1 વીઘઈનો ત્યાગ કે આજે ઘી નહીં ખાવું, અહીંયા એક લુખી ખાવી,
આજે દૂધ નહીં પીવું, ચાથી ચલાવી લેવું, આજે દહીં નહીં ખાવું, કઢીથી ચલાવી લેવું, આવો વિકલ્પ શોધીને મૂળથી એટલે એક એક વિગયનો ત્યાગ કરજો 171 દિવસ સુધી પુણ્યશાળી. આવતી આંબીલની ઓળી ના આવે ત્યાં સુધી તમે જુઓ આ આંબીલના પ્રભાવથી, આ ત્યાગના પ્રભાવથી તમે જગતચંદ્રશ્રી બનશો, તમે ચંપા શ્રાવિકા બનશો, તમે ભક્તામણ કલ્યાણ મંદિરના રચયિતા બનશો. બાહ્ય અભ્યંતર બે સ્વાધ્યાય તમારા તીવ્ર બની જશે અને કાંઈ નહીં બનીએ તો સિદ્ધાર્થમાં તો બનશે જ પુણ્યશાળી. બનવું છે સિદ્ધાર્થમાં. તો આ રીતે બાહ્ય અને અભ્યંતર તપની તમને વાત કરી, દ્રષ્ટાંતો આપ્યા તમને. પુણ્યશાળી શાના માટે તપ કરવો એ 9 કારણો પણ બતાવ્યા, પારિવારિક પ્રેમ પણ બતાવ્યો પુણ્યશાળી. તો જીવનમાં આ રીતે તપપદની આરાધના સાધના આપણે કરવાની છે પુણ્યશાળી. અને છેલ્લે વાત કરી દઉં કે શ્રીપાળ અને મૈણા એ બે સાથે જ તપની આરાધના કરી. આંબિલ તપની યુગબાહુ અને મદન રેખાએ સાદે જ સ્વાધ્યાય તપની આરાધના કરી. હરિશ્ચંદ્ર તારામતી મનની સાધના કરી, સત્ય પદને સાચવી રાખ્યું. નેમિનાથ અને રાજીમતીએ અખંડપણે જૈવિક પ્રેમ રાખીને મોક્ષ સુધી પહોંચી ગયા. શ્રેણિક રાજા અને ચેલણા રાણી એમના સંયુક્ત થવાથી શ્રેણિક રાજા તીર્થંકર નામકરણ બાંધે અને શાસન પ્રભાવક બને. એ ચેલણા રાણીની સહાયથી આવા યુગલો બનવાનું પણ પુણ્યશાળી સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. તો આવા યુગલ બનવાનું, આવા 9 પ્રકારના તપના નિમિત્તે આવી 9 વૃત્તિઓ આપણે કેળવવાની. અને એથી એ વિશેષ આ દુનિયામાં કેવું છે કે આપણે અહીંયા જઈએ તો આપણને શું મળશે, આપણને શું મળશે એવો ભાવ હોય છે. તો 9 પદની આરાધનાથી અનાયાસે અજ્ઞાનતાથી પણ જો આરાધના કરી હોય તો તમને આગામી ભવમાં નિરોગી દેહ 1, લાંબુ આયુષ્ય 2, દરેક કાર્યમાં સિદ્ધિ મળે 3, ભોગ સુખ મળે 4, અલ્પ તૃષ્ણા અલ્પ ઈચ્છા મળે 5, ઘણો સંતોષ મળે 6, અનુત્તર વિમાનનું સુખ મળે 7, સાધુનું સુખ મળે, સાધુપણાનું સુખ મળે 7, 8, સિદ્ધિપણાનું સુખ મળે 9, અને કોઈ ભવમાં તમે દરિદ્રી ન થાવ. દરેક ભવ સંસારમાં આવે એમાં પણ તમે વૃદ્ધિવંત થાવ. અનાયાસે પણ તપ કર્યો હોય તો આવા 10 પ્રકારના સુખ મળે. તપના પ્રભાવે 9 પ્રકારની વૃત્તિઓ બદલાય અને એના કારણે આ બાહ્ય અને અભ્યંતર તપ એ શાસનનો પ્રભાવક બને. તો આ રીતે તપપદની આરાધના સાધના પુણ્યશાળી બતાવી. બાહ્ય અભ્યંતર તપ બતાવ્યો. રોગોનો બાહ્ય તપ શરીરના રોગોનો નાશ કરનાર છે, અભ્યંતર તપ મનના રોગોનો નાશ કરનાર છે, આર્તરબ્ધ ધ્યાનને દૂર કરનાર છે. અને બાહ્ય તપ 5,68,69,584 રોગમાંથી 8 રોગ તો આપણને જીવન છે મેં કહી દીધું, એને કાબુમાં રાખનાર, કંટ્રોલ રાખનાર અને છેવટે એનો પણ વિનાશ કરનાર બાહ્ય તપ છે. તો આ રીતે આજે તપબદ્ધની આરાધના સાધના બતાવી પુણ્યશાળી. હવે થોડા મહિના સુંદરી તરફ મહાપુણ્યશાળી આત્માઓ જેના કારણે આપણી હોળી જીવંત છે આજે, એમને પણ થોડા સંભાળી લઈએ આપણે. તમે યાદ રાખજો કે શ્રીપાલ રાજા એની વિમલેશ્વર યક્ષ સેવામાં છે, પણ વિમલેશ્વર યક્ષ સેવામાં હોવા છતાં એમણે પર્સનલ લાઈફનું કોઈ કામ ભણાવ્યું નથી. પર્સનલ લાઈફનું કોઈ કામ ભણાવ્યું નથી. હા, યુદ્ધ કરીને વિજય મેળવવા માટે એનો સાથ સહકાર લીધો, પણ પર્સનલ લાઈફમાં એમ નથી કીધું કે તમે મારા માટે આટલું કામ કરજો. શ્રીપાલ રાજાના રાસમાં આપણે એક શીખવાનું છે કે વૃદ્ધ વડીલ
એનો ઉપયોગ સ્વાર્થ વૃત્તિમાં નહીં કરવાનો, સ્વાર્થ વૃત્તિમાં નહીં કરવાનો. એ જ વિમલેશ્વર યક્ષે આપેલા હારના પ્રભાવે આકાશમાં પણ ઉડી શકતા હતા અને કન્યાઓ પણ પરણ્યા છે. આકાશમાં ઉડીને માતા અને પત્નીને નગરીમાંથી પોતાના આવાસમાં લાવ્યા છે. વિચાર કરજો, આ સિદ્ધ ચક્ર પ્રભુનો પ્રભાવ છે. શ્રીપાલ રાજાને કમળ પ્રભાના દર્શન થાય અને કમલ પ્રભાને શ્રીપાલ રાજા પોતાની બધી સ્થિતિ બતાવે અને મૈણા એ જ પૂર્વે યુદ્ધ કરવા ગયેલા શ્રીપાલના સમાચાર નથી. મૈણા પ્રભુ ભક્તિ કરીને આવેલી છે, સાયંકાળે બેઠેલા છે અને એ ટાઈમે કમલ પ્રભા ચિંતિત છે. મૈણા સુંદરી બાજુમાં બેઠેલી છે. માં, આજે કેમ ચિંતા? કે બેટા, શ્રીપાલ ગયો છે, કોઈ સમાચાર નથી. માં, શું કામ ચિંતા કરો છો? હમણાં જ તમારો દીકરો આવશે. વિચાર કરજો, ધર્મ કરવા ઉપર શ્રદ્ધા કેટલી, કેવી દૃઢ શ્રદ્ધા, કેવું સમ્યક્ત્વ, કેવી પ્રભુ ભક્તિ. કે આજે સવારમાં હું પ્રભુ ભક્તિ કરતી હતી, મારા રોમાટા ખડા થઈ ગયા. એટલે મને ખબર છે કે ઉત્કૃષ્ટ પ્રભુ ભક્તિનું ફળ તત્કાળ મળે. એટલે તમે ચિંતા ન કરો, તમારો દીકરો હમણાં જ આવશે. છે આપણને આટલી નવકાર ઉપર શ્રદ્ધા? છે આપણને આપણા પ્રતિક્રમણ ઉપર આપણી શ્રદ્ધા આટલી? છે આપણા આંબિલ તપ ઉપર આટલી શ્રદ્ધા? વિચાર કરજો, 9 દિવસના સ્વાધ્યાયમાં, 10 દિવસના સ્વાધ્યાયમાં પહેલી શ્રદ્ધા અને સમ્યક દર્શનને નિર્મળ કરવાનું કામ કરજો પુણ્યશાળી. મેં સમ્યક દર્શન માટે કરીને પણ તમને હમણાં દ્રષ્ટાંત આપ્યું કે સમ્યક દર્શન મારું નિર્મળ ન થાય તો બધું નિષ્ફળ છે પુણ્યશાળી, બધું નિષ્ફળ છે. અને એ જ ટાઈમે દરવાજાની સાંકળ ખખડે, દરવાજો ખોલે અને શ્રીપાળ આવી જાય પુણ્યશાળી. વિચાર કરજો, એક પત્નીને જે સાપનું સપ લંક્યો છે, ઝેર ચડ્યું છે, હારના પ્રભાવે એને પણ તમે એને દૂર કર્યું. બરાબર. કમલ પ્રભાને પણ ધર્મ પમાડ્યો. પોતાના સાસુ, સસરા, પ્રજાપાલ વગેરે રાજા, એમની સામે પણ યુદ્ધ કરવા જઈને શરણે લાવ્યા અને એમને ધર્મ પમાડ્યો. એમને પણ જૈન ધર્મ ઉપર શ્રદ્ધા થઈ ગઈ. સસુર પક્ષને ધર્મ પમાડ્યો. તમને ખબર છે, પાર્શ્વનાથ ભગવાનની પૂજામાં આવે છે, સસરો સાસુ વહુ સાથે દીક્ષા લીધી પ્રભુ હાથે. વિચાર કરો, સાસુ સસરાને પ્રતિબોધ કરીને ભગવાનના હાથે દીક્ષા લીધી હોય એ પાર્શ્વનાથ ભગવાનનું દ્રષ્ટાંત છે પુણ્યશાળી. એમ અહીંયા શ્રીપાળે પોતાના સાસુ સસરાને પણ પ્રતિબોધ કર્યો. વિચાર કરજો, બરાબર છે. અને એકવાર રાજસભામાં નૃત્યગાન ચાલે છે ત્યારે સુરસુંદરી એમાં જ હોય છે, કારણ કે ત્યાંથી પરણી રસ્તામાં લૂંટાઈ અને ઠેર ઠેર વેચાઈને છેવટે નાટક મંડળીમાં આવી જાય છે. અને શ્રીપાલને મૈણાની સામે જ નાટક કરવાનો પ્રસંગ આવે છે ને સુંદરી નાટક નથી કરતી. અને જ્યારે શ્રીપાલને આ બધાની ખબર પડે છે ત્યારે શ્રીપાલ એ સુંદરીના પતિને બોલાવે છે, એની સાથે સમાધાન કરાવે છે, એની રાજ્ય વ્યવસ્થા મજબૂત બનાવે છે અને સુંદરીને ત્યાં મોકલે છે. વિચાર કરજો, આવો પરોપકાર કરવાની વૃત્તિ ખરી કે આજના કાળમાં હોય તો શું કહે, છૂટાછેડા લઈ લો, એ એના ઘરે હું મારા ઘરે. ભલે એ છોડીને જતો રહ્યો શંકર રાજા, પણ હું સમાધાન કરાવીને તને પાછી એને મૂકીશ ને ત્યાં જ તારે સુખી થવાનું છે. આ શીખવાનું છે પુણ્યશાળી. છૂટાછેડા લેવા એટલે અનંત સંસાર વધારવો. છૂટાછેડા આપવાને અપાવવામાં સહાય કરવી એટલે અનંત સંસાર વધારવો.
છૂટાછેડા આપવામાં ઉપદેશ આપવામાં કાંઈ પણ કામ કરવું એટલે જૈન ધર્મ અને જૈન શાસનનું ખૂન કર્યાનું પાપ લાગે પુણ્યશાળી. ભૂલે ચૂકે ક્યાંય આવો પાપ બાંધતા નહીં પુણ્યશાળી. એટલે આ રાસમાં બધું મૂકેલું છે. છોડીને જતો રહ્યો, કેટલી જગ્યાએ સુંદરી વેચાઈ, બધું ભૂલી જાતું. તારે અહીંયા જ રહેવાનું છે દીકરી તરીકે. ત્યાં પુત્રવધુ થઈને રાજરાણી થઈને તારે ત્યાં જ રહેવાનું છે. તારે કોઈ બીજા રાજા કરવાની જરૂર જ નથી. આ રાસનું રહસ્ય છે પુણ્યશાળી. બરાબર છે. એ શ્રીપાળ રાજા છેવટે અજીત સેને પચાવી પાડેલી પોતાની નગરી ચંપાનગરી, એના ઉપર પણ યુદ્ધ કરે છે. અજીત સેન છેવટે શરણે આવે છે. શ્રીપાળનું ધાર્યું જ થાય છે, રાજ્ય સોંપી દે છે. અજીત સેન દીક્ષા લે છે. વિચાર કરજો, પુણ્ય હોય ને ત્યારે કશું જ બહુ ના કરવું પડે, પણ એના કરતા જો શુભ ભાવ હોય ને તો કાંઈ ના કરવું પડે. સામેથી આવે. અજીત સેન પણ ચારિત્ર પાલન કરતા વિશિષ્ટ જ્ઞાની થાય છે. પાછા આવે છે અને શ્રીપાળને પોતાનો અને શ્રીપાળનો પૂરો ભવ કહે છે, મેં તારું લૂંટી લીધું, તે મારું લૂંટી લીધું. પૂરો ભવમાં મેં ખોટું કામ કર્યું એટલે આ ભવમાં તારે ખોટું કામ કરવું પડ્યું. એટલે 700 કોઠિયા અને તે પૂરો ભવમાં સાધુની બહુ જ વિરાધના કરી. આ ભવમાં તમે અસાધ્ય રોગથી પીડાયા, પાણીમાં ડૂબાડ્યા સાધુને, તારે સમુદ્રમાં પડવું પડ્યું. આ બધી અર્થથી બધી જ હકીકત શ્રીપાળને દર્પણમાં જેમ બધું દેખાય એમ કહ્યું. શ્રીપાળને પણ મનમાં ભાવ થઈ ગયો કે ભગવાન, ચારિત્ર લેવાને તો હું અત્યારે અસમર્થ છું, અશક્ત છું, પણ ચારિત્ર પદ મળે એના માટે મારે શું કરવાનું? બોલો, વિચાર કરજો. તપ પદ તો ચાલુ જ છે, પણ ચારિત્ર પદ મળે એના માટે શું કરવાનું? તો એ અજીત સેન મુનિ મહાત્મા 9 પદની આરાધના, સાધના અને ભક્તિ 3 વસ્તુ બતાવી. અને ભક્તિ શોનાથી કરી છે? શાનાથી, કયા દ્રવ્યોથી ભક્તિ કરી છે? અર્યંત પદની સફેદ રત્નોથી ભક્તિ કરી. સિદ્ધ પદની રક્ત રત્નોથી ભક્તિ કરી. 1 2 5 પછી નહીં, હજારો રત્નોથી ભક્તિ કરી. ઉપાધ્યાય પદની, આચાર્ય પદની પીળા રત્નોથી ભક્તિ કરી. ઉપાધ્યાય પદની લીલા રત્નોથી ભક્તિ કરી. સાધુની કાળા રત્નોથી ભક્તિ કરી. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની સફેદ રત્નોથી ભક્તિ કરી. એવું સમર્પણ કર્યું, એવું દેવ દ્રવ્ય વધાર્યું, ને આત્મામાં દિવ્ય ગુણો પ્રગટ કરીને આત્મામાં પણ દેવ દ્રવ્યની વૃદ્ધિ કરી અને શાસનમાં પણ દેવ દ્રવ્યની વૃદ્ધિ કરી. બસ આ 9 પદની આરાધના સાધનાથી કેવળ શાસનની દેવ દ્રવ્ય વૃદ્ધિ થાય, ધર્મ દ્રવ્ય વૃદ્ધિ થાય. એ તો આપણે કર્તવ્ય છે એટલે કરવાનું, પણ આપણા આત્મામાંથી દોષ, અવગુણ, પાપ ખતમ થાય અને આપણો આત્મા પણ દિવ્ય આત્મા બને. આપણામાં પણ દિવ્ય ગુણો આવે અને એ દિવ્ય ગુણો એ પણ દેવ દ્રવ્યની વૃદ્ધિ છે. આપણી દેવ દ્રવ્યની વૃદ્ધિ ન થાય તો આ દેવ દ્રવ્યની વૃદ્ધિ આપણું કલ્યાણ ન કરી શકે. એટલે જીવનને શ્રીપાળ મહિનાની જેમ પવિત્ર બનાવજો પુણ્યશાળી. બાહ્ય તપસ્વી અને અભ્યંતર તપસ્વીના હમણે દાખલા આપ્યા એ પ્રમાણે આપણે પવિત્ર બનજો પુણ્યશાળી. અરિહંતાદિ 8 પદની આરાધના સાધનામાં પણ દ્રષ્ટાંતો આપ્યા. એ દ્રષ્ટાંતોને ખ્યાલમાં રાખીને ખૂબ જ આત્માનું હિત કરવાનું કામ કરજો પુણ્યશાળી. એની સાથે 10 દિવસમાં આપની સાથે જેટલા મારાથી અપાય એટલું મેં આપ્યું છે. ઓછું આપવાનો પ્રયત્ન કરું તો મને પણ જ્ઞાનની આસાત ન થાય. જેટલું આવડે છે, જેટલું આપવા જેવું છે એટલું આપ્યું છે. પુણ્યશાળી, યોગ્ય લાગે એટલું આપણા જીવનમાં આપણે એને આત્મસાત કરજો. અને 9 દિવસ 10 દિવસમાં ક્યાંય પ્રભુ આજ્ઞા વિરુદ્ધ, શાસ્ત્ર શાસન વિરુદ્ધ ક્યાંય પણ બોલાઈ ગયું હોય તો આપના ત્રણેય સંઘ સમક્ષ મિચ્છામી દુક્કડમ માગું છું. ક્યાંય મારા કર્મમાં
બોલવામાં ક્યાંક આવેશ રોષ સંકલેશ આવી ગયો હોય અને એવી પણ જ્ઞાનની આસાધના થઈ ગઈ હોય મારાથી, તો એ જ્ઞાનની આસાધના પણ અહીંયા આપની સામે મિચ્છામી દુક્કડમ માંગુ છું. કારણ કે ક્ષમતાપૂર્વક સમાધિપૂર્વક જ વચન બોલવાનું. ક્યારેય પણ કોઈની સામે બોલીએ ત્યારે બે પ્રતિજ્ઞા કરવાની કે ક્ષમતા અને સમાધિપૂર્વક બોલવાનું, આવેશ રોષપૂર્વક નહીં બોલવાનું. ભલે ઠપકો આપવો પડે તો પણ આપણને ક્ષમતા સમાધિપૂર્વક બોલવાનો અધિકાર આ રાજ શીખવાડે છે. એમાં કદાચ કોઈ મગજ છે વિષય સંકલેશ કસાયોમાં ક્યાંક જોડાઈ જાય, કોઈ આવા વિચાર આવી ગયો હોય અને કોઈ આવેશ રોષપૂર્વક પણ જો રાસનો શબ્દ કે નવપદનો શબ્દ બોલાઈ ગયો હોય તો સંઘ સમક્ષ મિચ્છામી દુક્કડમ બોલું છું અને સંઘ સમક્ષ મિચ્છામી દુક્કડમ માગું છું. પુણ્યશાળી કોઈને પણ કંઈ પણ સવાલ હોય તો હેન્ડ રેઝ કરજો. આપણે 5 મિનિટ સવાલ જવાબ માટે રાખશું. ગુરુજી, નવપદ અને શીત ચક્ર એ બંને એક જ કે જુદું? હવે આમાં કેવું છે, નવપદમાં નવ વ્યક્તિગત નામ છે અને સિદ્ધ ચક્ર એ સમષ્ટિગત નામ છે, એટલે સંયુક્ત નામ છે. સિદ્ધ ચક્ર કો એટલે જ નવપદ અને નવપદ કો એટલે સિદ્ધ ચક્ર. આમાં એક વ્યવસ્થા આપને ખાસ સમજવાની છે. સિદ્ધ ચક્ર ગોળાકારે છે, ભલે પાટલી ચોરસ હોય પણ સિદ્ધ ચક્ર યંત્ર ગોળાકારે છે. ગોળના આકારનો અર્થ એ છે કે એ આકૃતિ જ આપણા મનમાં ક્ષમતા સમાધિ લાવે. એટલે આપણા દરેક યંત્રો ગોળાકારે છે, એટલે એને ચક્ર કહેવાય છે. એ ચક્ર કહેવાય છે. બરાબર. અને સિદ્ધ એટલે કે આપણા આત્માને છેવટે સિદ્ધ જ બનાવવાનો છે. તો આ નવપદને ગોળાકારે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, કોઈ મુખ્ય નથી, કોઈ અમુખ્ય નથી. એમ નવપદની સુંદર વ્યવસ્થા સચવાય અને નવે મુખ્ય છે એવા ભાવથી એમને ગોળાકારે બેસાડેલા છે, સ્થાપન કરેલા છે. એટલે નવે મહત્વના છે પુણ્યશાળી, એટલે એને સિદ્ધ ચક્ર કહેવાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શૈલેષભાઈ, હવે તમે. હાજી, પ્રણામ ગુરુજી. સાતામાં છો. તપ કરવાથી પુણ્ય બંધાય અને કર્મની નિજરા પણ થાય છે ગુરુજી? હા, બંને થાય. આમાં કેવું છે, તમારા મનોભાવ એનું પ્રમાણમાપ કેટલું છે એના ઉપર તમને, જો તમારા મનોભાવ આત્મા તરફના વધારે હોય તો એટલે કર્મ નિર્જરા થાય. પણ સાથે સાથે એમ થાય કે દેવલોકમાં જાશું, સુખે ભોગવશું, બરાબર, દુઃખે દૂર થશે ને આવું બધું અંદરમાં કોઈ આવી ભાવના બેઠી હોય ત્યારે પુણ્ય પણ બંધાય, ત્યારે પુણ્ય પણ બંધાય. અચ્છા, બીજું, હમણાં આપણે વાત કરી સમ્યક જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી તમે કોઈ બી ક્રિયા કરી હોય, સમ્યક દર્શન, સમ્યક દર્શન, હાજી, તો ત્યાં સુધી આપણે અત્યાર સુધી આ બધી ક્રિયાઓ કરી હોય એ પ્લસ આપણને કઈ રીતે ખબર પડે કે આપણે સમ્યક જ્ઞાન કે સમ્યક દર્શન કે સમ્યક તો છે? હવે જેમ આપણે ખબર છે, પહેલા દિવસે મેં સમ્યક દર્શનમાં સમ સમજાવ્યું હતું. સમ એટલે કોઈ પણ જીવ પ્રત્યે રાગ દ્વેષ મોહ ન થાય, નુકસાન કરે, લાભ આપે, આપણને બોલાવે ન બોલાવે, પણ કોઈ જીવ પ્રત્યે કાંઈ પણ અપ્રીતિ ભાવ ન થાય, એના પ્રત્યે ખેદ ભાવ પણ ન આવે, ત્યારે આપણને સમ્યક દર્શનની પ્રાથમિક ભૂમિકા છે. અને સંસારના સુખો પણ ન ગમે, દુઃખો સહન કરવાનું મન થાય અને મોક્ષે જવાની તીવ્ર અભિલાષા મનમાં રહેલી જ હોય, ત્યારે બીજું લક્ષણ તમને આ સમ્યક દર્શનનું બતાવ્યું. ત્રીજું, એક પણ કર્મ શુભ કે અશુભ મારા આત્માને મોક્ષમાં જતા રોકી રાખે છે અને મારા આત્માને અનંત સુખથી એ વાંછિત બનાવે છે, એટલે કે એને રહિત બનાવે છે. એ અનંત સુખનો અંતરાય મારી ઇન્દ્રિયો જ કરાવે છે, મારું મન કરાવે છે. એ ઇન્દ્રિયો અને મનને કંટ્રોલ કરીને આત્માના અનંત સુખમાં પીડા ન પહોંચે એવી જે અભિલાષા, એનું નામ પણ સમ્યક દર્શન. અને આત્મા સિવાય જગતના દરેક પદાર્થો દેખાય, પણ આત્મા સિવાય બીજા ઉપર જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રેમ, વાત્સલ્ય, હૂંફ બીજા ઉપર ના હોય. વ્યવહારથી રાખવી પડે, પણ અંદરથી તો આત્માનું જ હિત ઈચ્છતા હોય. ડોક્ટર અંદરથી શું ઈચ્છે? ભલે ચામડી કાપી નાખે, પેટ કાપી નાખે, પણ અંદરથી શું છે? એને રોગને કાઢવો છે.
એમ આપણે બાહ્ય બધી પ્રવૃત્તિ કરવી, પણ અંદરથી રાગદ્વેષ મોહને કાઢવા છે. એવી જો દ્રઢ શ્રદ્ધા પેદા થાય તો આ 4 લક્ષણોથી આપણે સમ્યક દર્શન છે એવું કહી શકાય. હવે આપણે હસમુખભાઈ અને નનીલીબેન એ લોકોને એક સવાલ છે. બોલો હસમુખભાઈ. પ્રણામ પંડિતજી. હાજી. મારો એક સવાલ છે. દરેક જગ્યાએ 9 પદનો જાપ કરો એમ કે છે, તો એટલે શેનો જાપ કરવાનો? 9 પદનો સંયુક્ત જાપ કરવો હોય તો ઓમ રીમ શ્રી, પછી અ સી આ ઉષા, અ એટલે અરિહંત, સી એટલે સિદ્ધ, આ એટલે આચાર્ય, ઉ એટલે ઉપાધ્યાય ને સા એટલે સાધુ. અ સી આ ઉષા. પછી દગ્ના ચાતી, દ એટલે દર્શન, જ્ઞા એટલે જ્ઞાન, ચા એટલે ચારિત્ર અને તે એટલે તપ. આમ 9 પદ સંયુક્ત એક મંત્ર આપ્યો છે આપણને, ઓમ રીમ શ્રીમ અસ્યા ઉષા દગ્ના ચાતેભ્યો નમઃ. આ 9 પદનો જાપ કહેવાય. આ 9 પદનો જાપ દરેકનો પહેલો અક્ષર છે, બરાબર. આનો જાપ કરવો એ હોળીનું પારણું કરીએ ત્યાંના આ જાપ કર્યા પછી પારણું કરવાનું વિધાન છે, બરાબર. એટલે આજે અત્યારે થોડો ઉપદેશ ઓછો આપે છે કે એ દિવસે આરાધના સાધના કરે, આખા દિવસમાં તેને ઓમ હ્રીમ શ્રીમ અસ્યા ઉષા દગ્ના ચાતેભ્યો નમઃ એવી 20 નવકાર વાળી ગણવાનું. અને કેટલાક શોર્ટકટ કરીને ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ એવો પણ મંત્ર જાપ કરે છે. 2 મંત્ર જાપ છે, પણ મૂળ મંત્ર આ રીતનો છે, ઓમ રીમ શ્રીમ અસ્યા ઉષા દગ્ના ચાતેભ્યો નમઃ. એ 9 પદનો જાપ. ઓમ અર્હમ નમઃ એ શું છે પછી? એ અર્હમ એટલે માત્ર અરિહંત ભગવાન. અર્હમ નો અર્થ માત્ર અરિહંત ભગવાન. સરસ સાહેબ. જે મને ગુરુજીએ મને મોકલી આપ્યો છે મંત્ર, હું જે લોકોને જોઈતો હોય એ લોકોને મને જણાવજો તો હું જણાવી દઈશ. બાકી ત્રણેય સંઘને હું મોકલી આપું છું, પ્રેસિડેન્ટને કે ઇન્ચાર્જમાં, તો એ લોકો બીજાને પોતાના સંઘમાં મોકલી આપશે. હસમુખભાઈ ને એ લોકોને હું આપને મોકલી આપીશ. આપને હસમુખભાઈ. સરસ, ઘણું સરસ. થેન્ક યુ. હવે છે આપણે અનિશભાઈ ને એક સવાલ છે. ગો હેડ અનિશભાઈ. સિદ્ધચક્ર યંત્ર, તો યંત્રનો મતલબ શું છે એકચ્યુઅલી, એનો ઉપયોગ શું છે, યંત્ર બનાવવામાં કેવી રીતે આવે છે એકચ્યુઅલી? જુઓ, આપણે ત્યાં યંત્ર, મંત્ર અને તંત્ર 3 વ્યવસ્થા છે. યંત્રિક વિદ્યા, માંત્રિક વિદ્યા અને તાંત્રિક વિદ્યા. જગતમાં જ્યારે જૈન શાસન ઉપર આપત્તિ આવી ત્યારે તે કાળના સાધુ ભગવંતો પેલી મંત્ર શક્તિનો ઉપયોગ કરી અને ઉપદ્રવને દૂર કરે, લઘુ શાંતિ, ભક્તામર, કલ્યાણ મંદિર. બીજું યંત્ર શક્તિ. યંત્ર શક્તિ એટલે શીતચક્ર યંત્ર, 9 પદ યંત્ર, પછી વિસ્થાનક યંત્ર, ઋષિમંડલ યંત્ર. યંત્રનો અર્થ છે યમ ત્રાયતે. યમ એટલે મરણથી, ત્રાયતે એટલે રક્ષણ કરે, અનંતા મરણોમાંથી બચાવે, અનંતા સંસારમાંથી બચાવે. અને સંસારમાં ક્યાં સુધી ભવ છે ત્યાં સુધી પણ યંત્રની આરાધના આ ભાવમાં કરે, પણ જેટલાય ભાવ સંસારમાં ઉપાય ત્યાં પણ સુરક્ષા કરે. આ શીતચક્ર યંત્ર શ્રીપાલ રાજાએ આરાધના કરી, પણ હવે 8 ભાવ કરવાના, તો 8 ભાવમાં પણ એ સુરક્ષા જ કરશે. આ ભાવની આરાધના, એનું નામ યંત્ર કહેવાય. અને તંત્ર એ એક એવી વિદ્યા છે પુણ્યશાળી, યોગ્ય જીવ સિવાય એ વિદ્યા આપી ન શકાય. અને યોગ્ય હોય તો એ વિદ્યા એની સાધના કરાય. એમાં તંત્ર વિદ્યામાં મોટા ભાગે તાડન, મારણ, ઉચ્ચાટન, દુશ્મનોને વશ કરવા, દુશ્મનોને પરાજિત કરવા. સરસ્વતી નામની સાધ્વીજી ભગવાન છે, અને એમને ગર્દભીલ નામનો રાજા ઉપાડી ગયો છે. એ સરસ્વતી સાધ્વીના ભાઈ પોતે સાધુ ભગવાન છે, આચાર્ય ભગવાન છે, અને ગર્દભીલ રાજાના સકંજામાંથી સાધ્વીજીને છોડાવવા છે, સમજાવે છે, અને છતાં સમજતા નથી. ત્યારે આ તંત્ર વિદ્યાનો ઉપયોગ કરે છે, અને તંત્ર વિદ્યાના ઉપયોગથી ગર્દભીલ રાજાને વશ કરીને સરસ્વતી સાધ્વીજીના શીલની રક્ષા કરીને એમનાથી મુક્ત કરાવે છે. આવો
આપણે ત્યાં પાઠ મળે છે. એટલે આવી રીતે યંત્ર, મંત્ર અને તંત્ર, મન એ મન શુદ્ધિનું કારણ છે, યંત્ર એ જન્મ મરણાદિ દૂર કરવાનું કારણ છે, અને તંત્ર વર્તમાન કાળમાં આપત્તિ આવે ત્યારે ઉચ્ચાટન, મારણ, તાડન એવી વિદ્યાઓ શીખીને પણ શાસનનું રક્ષા કરવાની યોગ્ય સિવાય આ વિદ્યા અપાતી નથી. એટલે અત્યારે તંત્ર વિદ્યા આપણે ત્યાં બહુ ઓછી છે. યંત્ર બનાવવાનું વિદ્યા હશે ને, કારણ કે એવું કંઈક આવે છે ને શ્રીપાળ રાસમાં કે આમાં પેલા મહારાજ સાહેબે યંત્ર બનાવ્યું. હા, યંત્ર બનાવવા માટે પહેલું શાસ્ત્ર સાપેક્ષ વિધિ છે. શાસ્ત્રમાં બધા જ વર્ણનો છે, યંત્ર, મંત્ર, તંત્રના બધા વર્ણનો છે. એટલે યંત્રનું વર્ણન શાસ્ત્રોમાંથી ઉદ્ધરીને જુદા જુદા ગ્રંથોમાંથી એને એકત્ર કર્યું, અને એકત્ર કર્યા પછી આ નવપદ વિસ્તાનક પણ હતા એ ટાઈમે, પણ નવપદની ભૂમિકા એમને જરા યોગ્ય લાગી, બહુ લાંબી નહીં, બહુ ટૂંકી પણ નહીં. અને નવપદની ભૂમિકામાં પણ વિસ્તાનક તો આવી જ જાય છે. એટલે એવી નવપદની ભૂમિકાની રચના મુનિચંદ્ર શ્રી મહારાજ સાહેબે યંત્ર સ્વરૂપે કરીને એમને આપી. અને આજે પણ ઉજ્જૈનમાં એ યંત્ર વિદ્યમાન છે. પુણ્યશાળી, તમે વિચાર કરજો, જેના શ્રીપાળે આરાધના કરી એ વિદ્યમાન છે. કોઈ વાર ઇન્ડિયામાં આવો તો ઉજ્જૈનમાં 100% એ યંત્રના દર્શન કરજો. પુણ્યશાળી, સાક્ષાત દર્શન. વોટ્સઅપ પર તો ઘણાને આવી જ જાય છે, પણ દર્શન કરજો. અને મંત્રની સાધના પણ આચાર્ય ભગવંતો, ગણધર ભગવંતો એ પ્રમાણે શાસ્ત્રનો સંદો અને સંશોધન કરીને જ મંત્રો બનાવે. જેમ તેમ મંત્રો બનાવ્યા અને જેને તેને મંત્રો બનાવ્યા એ મંત્રો ચાલે પણ નહીં, અને એ મંત્રનો ઉપયોગ આપણે પણ નથી કરવાનો. માત્ર આજથી પૂર્વાચાર્યોએ 100, 200, 400 વર્ષ પહેલા રચેલા બપ્પા ભટ્ટસુરી છે, જેને સરસ્વતી મંત્રો રચ્યા છે, બરાબર છે, આવા મહાન આચાર્યોના મંત્રો જ કામ કરે. સામાન્ય માણસ કોઈ નવો મંત્રની રચના કરે કે નવા પૂજા પૂજનની રચના કરે એ બહુ આપણને હિતાવહ નથી. એટલે માત્ર સિદ્ધ ચક્ર પૂજન અને વિસ્તાનક પૂજન, બરાબર, એ જ પ્રાચીન પૂજનો છે, અને એનો જ મહિમા છે, અને એનો પ્રભાવ છે. પુણ્યશાળી, એટલે શાસ્ત્રમાં બધા જ વિધાનો છે. કાળક્રમે જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી ગોઠવણ કરીને સાધુ ભગવંત આપણને આપે. જેમ ભક્તામની ગોઠવણ કરીને 44 ગાથા આપી તો 44 બીડી તૂટી ગઈ. આવી તો હજારો લાખો ગાથા શાસ્ત્રોમાં છે, પણ એક નવી રચના કરી, નવી, જો દ્વાદશાંગી નવું કઈ છે જ નહીં, જુદી રીતે રચના થાય એટલે નવું છે. બાકી હજારો ભક્તામર આપણા શાસ્ત્રોમાં છે, હજારો કલ્યાણ મંદિર પણ આપણા શાસ્ત્રોમાં છે, પણ વર્તમાન કાળને ઉદ્દેશીને બનાવ્યું એટલે આપણે વધારે સ્વીકાર કરીએ છીએ. મોટી શાંતિ વગેરે નવ સ્મરણો. પુણ્યશાળી, એટલે શાસ્ત્રમાં બતાવેલી વિધિ પ્રમાણે યંત્રની સ્થાપના થાય, બરાબર. એ યંત્રની સ્થાપનામાં ઘણું બધું રહસ્ય છે. પુણ્યશાળી, પહેલા 3 દિવસનું શીતચક્ર પૂજન હતું. પહેલા દિવસે નવપદની પૂજા અને અક્ષરોની પૂજા, 16 દેવદેવીઓની, 24 દેવદેવીઓની પૂજા, બીજા દિવસે અન્ય દેવદેવીઓની પૂજા, ત્રીજા દિવસે અન્ય વિધાનો, નવગ્રહ, 10 એમ 3 દિવસનું પહેલા સિદ્ધ ચક્ર પૂજન હતું. આજે 1 દિવસનું ને 2 કલાકનું થઈ ગયું. એટલે બધું શોર્ટકટ આપણે કર્યું છે. એટલે અવિધિઓ આમાં થવાનો સંભવ છે જ. પુણ્યશાળી, પણ હવે આવી વિધિ 3 દિવસ સિદ્ધ ચક્ર પૂજન કોણ ભણાવશે? આજે ટાઈમ જ નથી ને. એટલે બધું વિધિકારકોએ પણ શોર્ટકટ કરી દીધું. બાકી મુનિચંદ્ર શ્રી મહારાજ સાહેબે આવું 3 દિવસનું વિધાન કરેલું. એમને તો 9 દિવસ સાધના કરાઈ છે. તો આ રીતનું મૂળ પાઠ છે. એટલે શાસ્ત્રના વચનો પ્રમાણે જ યંત્રોની રચના થાય છે. પુણ્યશાળી, આજે કરી છે એમણે કેવી રીતે કરવાનું, રાઈટ? પૂજન 3 દિવસનું કે જે પણ વિધિ બતાવી હોય એ વિદ્યમાન છે કે પછી લુપ્ત થઈ ગઈ છે? જો હું વિધિકારકને થોડું પૂછી લઉં છું, અને 3 દિવસનું વિધાન કેવી રીતે છે મારી પાસે હતું, પણ એ બુક કોઈક લઈ ગયું છે, પાછી આવી નથી. એટલે હું તમને એવું 3 દિવસનું જે વિધાન છે એ પણ તમને સારા બે વિધિકારકો છે એમને પૂછીને 3 દિવસના વિભાગ કરીને તમને મોકલીશ. બરાબર છે, તમને યોગ લાગે એ રીતે તમારે આચરણ કરવાનું. પુણ્યશાળી, પછી અચ્છા, ધન્યવાદ.
સરસ. આપણે ટાઈમ થઈ ગયો છે. શૈલેષભાઈ, તમારે કઈ ક્વિક ના ના પૂછવું નથી, પણ મારે કોઈને કઈ પૂછવું તો કે નહીં, તો પછી મારે 2 શબ્દો કહેવા હતા ગુરુજી માટે. એક મિનિટ, આપણે પછી ત્રણ સંઘમાંથી બધા આપણે જરાક એમનું એમના માટે 2 શબ્દો કે તો સારું એમના હા, માટે. તો ત્યારે જ્યારે તમને આવે ને, પહેલા આપણે ના તમે ને રાજેશભાઈ કહી દો, પછી હું વાત કરું. ના, હું અમારા સંઘમાંથી બીજા ભાઈ કહી છે, પણ આપણે રાજેશ, તમે ચાલુ કરી દો. શૈલેષભાઈ, તમને અનમ્યુટ કરેલું છે, તમે શરૂ કરો. હા ગુરુજી, આપણે શૈલેષભાઈ, હા, તમે 9 દિવસ આપે જે પ્રભુની વાણી ને ચક્ર વિશે, નવપદની ઓળી વિશે જે સમજાવ્યું, ખરેખર ઘણું જાણવા મળ્યું, સમજવા મળ્યું, ને આમ લાગે કે જીવનમાં આચર રહ્યું છે. ઘણી વાર ઘણું બધું સાંભળ્યું છે, પણ આમાં ઘણું બધું નવું જાણીને કેમ જીવનમાં ઉતારવું એ આપે જે સમજાવ્યું, અને આજે એમાં બાહ્ય અને આભ્યંતર વિશે પણ તમે જે ઉદાહરણમાં સમજાવ્યું, એ બદલ આપણો ઘણો જ આભાર. ને 9 દિવસમાં અમારા તરફથી કે અમારા 3 સંઘો તરફથી કંઈ પણ ઓછું તો થયું હોય કે ભૂલચૂક થઈ હોય, કોઈ પ્રશ્ન પૂછવામાં કે બોલવા કરવામાં, તો અમને પ્લીઝ ક્ષમા કરજો. ને ફરી આપણે આવા પ્રસંગો મળતા રહીએ, એ અમે પ્રભુની પ્રાર્થના કરીએ કે અમારી પાસેથી અમને પ્રભુની વાણી તમારી પાસે સાંભળવા મળે, એ જ અમે ભાવના રાખીએ છીએ. ગુરુજી, થેન્ક યુ, ખૂબ આભાર શૈલેષભાઈ. રાજેશભાઈ. પ્રણામ મિત્રો. પંડિતજી, આ 9 દિવસના પ્રવચનમાં 1.5 કલાક પણ ઘણી વાર ઓછો પડતો હતો, પરંતુ જે તમે અલગ રીતે જોવાની અમને જે રીત શીખડાવી, એમાં ખાસ કરીને અમુક પોઈન્ટો તો મારે ખાસ કહેવા છે કે 14 રાજલોકની અંદર કોઈ જગ્યાએ અન્યાય નથી. આ તમારું જે કથન જે હતું એ મને આમ બહુ રૂચ્યું છે. અને મૈણા ને મુનિચંદ્ર વિજય સાથે એમના જે બધા સંવાદોને બધી તમે જે વાત કરી, એમાં એની શાસન પ્રીતિ, એની શ્રદ્ધા, એનો વિવેક જે એમાં તમે જે બતાવ્યો, આ બધા કથાનકોમાંથી જે તમે રહસ્યો ખોલ્યા ને પંડિતજી, એમાં દર્શન જ્ઞાન ચારિત્ર જે રત્નત્રયી છે, એ રિયલી ખબર પડી કે રત્નત્રયી શું કામ કીધા છે, કે આત્માના કેટલાય જે ગુણો આટલા વર્ષોમાં અમે લોકો ભૂલી ગયા છે, એ બધા થોડા જાગૃત થયા. અને ગઈકાલે જ પન્યાસજી ભદ્રંકર વિજયજીનું એક કથાનક વાંચ્યું, એમાં ખાસ લખ્યું હતું કે સિદ્ધ ચક્રના કેન્દ્ર સ્થાનની અંદર જે અરહમ છે, અરિહંત પ્રભુ છે, જેનું મેઇન પોઈન્ટ સવી જીવ કરું શાસન રસી. અને ગઈકાલે તમે એ જ વાત અલગ રીતે કીધી કે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ, એની સાથે આપણે ક્ષમા, નમ્રતા, સરળતા અને ઉદારતાનું જોડાણ કરીએ તો દાનશીલ, તપ અને ભાવ મળી શકે. હવે આ વસ્તુ સાંભળ્યા પછી પહેલી વાર સાચું કહું તો દર્શન જ્ઞાન ચારિત્ર અને રત્નત્રયી શા માટે કીધા છે એનો થોડો અહેસાસ થયો. એટલે આટલું સરસ પંડિતજી તમે જે છણાવટ કરી છે ને, તો મારા માટે તો એક આ સૂર્યનો પ્રકાશ જેવું છે. બીજું તો મારી પાસે બીજું કંઈ કહેવા જેવું નથી, પરંતુ આત્મામાં ભૂલાયેલા ઘણા વસ્તુઓ તમે જાગૃત કરી કે જઈ રહ્યા છો એવું મને લાગે છે. 9 દિવસના પ્રવચન બહુ હૃદયસ્પર્શી રહ્યા, બહુ માર્મિક રહ્યા. એનો હું પર્સનલી અને જૈન સોસાયટી ઓફ ક્લિવલેન્ડ સંઘ તરફથી તમારો ખાસ આભાર માનું છું, અને આશા કરું છું કે ભવિષ્યમાં વધારે ને વધારે તકો મળે તમારી સાથે સ્વાધ્યાય કરવાનું અને કોઈ ગ્રંથો ભણવાનો પણ અમને ચાન્સ મળે. અમારા લાયક કામકાજ હોય તો ખાસ જણાવજો, અને અમારા તરફથી કાંઈ પણ ભૂલ થઈ હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ખૂબ આભાર રાજેશભાઈ, ઘણું સરસ. કે હવે આ સિન્સિનાટીના સંઘમાંથી જ્યોતિબેનને હું વિનંતી કરીશ કે 2 શબ્દ કહી. આદરણીય પૂજ્ય શ્રી હીરાભાઈ પંડિત અને સૌ ધર્મ પ્રેમીઓ, વર્ષમાં એવા પ્રસંગો આવે છે, આપણે બે આયંબિલ અને એક પર્યુષણ, એના દિવસો લાંબા હોય છે, ત્યારે આપણા આત્માનું સંશોધન કરવા માટે કોઈ જ્ઞાની પુરુષોની શોધ કરીએ છીએ, અને એ શોધમાં દરેક વખતે થોડી ઘણી સફળતા મળતી હોય છે, પણ આ વખતે એ સફળતાના શિર પર જાણે આપણે પહોંચ્યા હોય, અને આપણને ખરેખર
હીરો જ મળ્યો હોય એમ હીરાભાઈ પંડિત મળ્યા છે. અને એમણે આટલી ઉંમરે પણ એટલું બધું અધ્યાય કરીને આપણને જે જ્ઞાન પીરસ્યું છે અને આપણે ઘેર બેઠા ગંગા આપણને વહેવડાવી છે, આપણને એ ગંગાથી નવડાવ્યા છે, એ આપણને ખરેખર ગમે એવી વસ્તુ છે અને એ ન ભૂલાય એવી વસ્તુ છે. આપણા આત્માને ઓળખવા માટે એમણે કેટલા પ્રસંગો, વાર્તાઓ, દાખલાઓ આપ્યા છે કે આપણને દરેકને યાદ રહી જાય. અને 9 દિવસમાં બધાનું અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંત, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ બધાને એમણે એવા આવરી લીધા છે કે આપણને કાયમ માટે યાદ રહી જાય એવું છે. અને એટલે જ એમણે જૈન ધર્મને એટલો બધો વિશાળ રીતે સાંકળ્યો છે. ઇવન રામાયણ મહાભારતના બી દ્રષ્ટાંતો આપીને જૈન દર્શનનું એમાં સંકલન કર્યું છે. તો આ બધું જોતા આપણને જેટલું પીરસ્યું છે એટલું આપણે પચાવી શકીએ તો સારું. પણ એ પચાવવા માટે હું સૌને મારી વિનંતી છે કે એમણે જેટલા તપ, ગુણ બધું કહ્યું છે એમાંથી આપણે કંઈક નિયમ લઈને થોડા સમય માટે પણ આપણી જાતને આગળ વધારવા, આપણા આત્માને ઓળખવા આપણે પ્રયત્ન કરીએ તો એ ખરેખર આપણા સૌની ગુરુ દક્ષિણા એ બની રહેશે. અને એ માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. મૂળ તાત્પર્ય તો એમનું એટલું જ છે કે ત્યાગીને ભોગવી જાણો. અને આટલું કહેવામાં ફરી પાછા આપણે મળીએ એવું સૌને ઈચ્છા થાય છે અને હું પણ એમાં સામેલ છું. અમારા 3 સંઘોને ખૂબ મજા આવી છે. સૌ તપસ્વીઓ સાતામાં રહેજો અને તમને સૌને આવી સેવા, આવા તપ કરવાની ભાવના જાગે અને પ્રભુ શક્તિ આપે એવી અભ્યર્થના અને પ્રણામ. જય જિનેન્દ્ર અને મિચ્છામિ દુક્કડમ. થેન્ક યુ જ્યોતિબેન, ખૂબ ખૂબ સરસ. હા બોલો, કોણ બોલો? ઓકે, હવે આપણે છે ને જેમને પણ કંઈ પણ કહેવું હોય તો તમે જાતે તમારું આપણે અનમ્યુટ કરી શકો છો અને જેમણે કંઈ પણ 2 શબ્દ કહેવા હોય તો તમે કહી શકો છો. ફરીથી એકવાર સાહેબજી, ગુરુજી, ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા 3 સંઘોને જે તમે લાભ આપ્યો છે એ ખરેખર અમૂલ્ય છે અને એ અમે જીવનભર નહીં ભૂલી શકીએ એવું તમે અમને જ્ઞાન આપ્યું છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અનુમોદના. બીજા કોઈએ પણ કંઈ પણ કહેવું તો તમે જાતે અનમ્યુટ કરી શકો છો અને તમે 2 શબ્દ કોઈએ પણ કહેવા હોય તો કહી શકો છો. કોઈએ કંઈ કહેવું છે? રાજેશભાઈ, શૈલેષભાઈ, કોઈએ પણ કંઈ પણ કહેવું છે? તમે જાતે અનમ્યુટ કરી શકો છો બધા જ. સાહેબ પ્રણામ. આપણા અંતરથી અમે બધા અંતરથી ઋણી છીએ. આપના સૌ અંતરથી ઋણી છીએ સાહેબ. બહુ જ અદ્ભુત આ વખતનો સ્વાધ્યાય હતો અને અમારા બધાના આત્માનું કલ્યાણ થાય એવો તમે માર્ગ બતાવ્યો છે. ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને આપણે બધી અનુકૂળતા ઈચ્છીએ છીએ. દાદાને પ્રાર્થના કરીએ કે આ વહેલા પધારો અમને બધાને પાછા જ્ઞાનમાં જોડો. બીજા કોઈએ કંઈ પણ કેવું હોય તો તમે અનમ્યુટ કરીને બોલી શકો છો. હીરાભાઈ સાહેબને પ્રણામ અને જય જિનેન્દ્ર. ખરેખર તમારું તો મારે ઘણા વખતથી સાંભળવું હતું અને મને એના માટે તો મને બહુ જ વિનંતી. રમેશભાઈ બાભરવાળા, કકલદાસ રોલિયા, એમનું તો ખાસ મને ખાસ એમણે કહેલું એ મારા કલ્યાણ મિત્ર છે
અને કે તારે ગમે તારે એ કરવું હોય તો એમનું જ તારે વધારે એ કરવું એમ એમણે મને કહેલું હતું. અને ખરેખર આ પહેલી વાર જ મને સાંભળવા મળ્યું. મને એણે કહ્યું હતું તો ઘણી વાર કહ્યું હતું રમેશે તો, પણ મારાથી કઈ સંજોગ નતા આવતા. પણ આ વખત થયું એટલે અને ખરેખર તમે બહુ જ સરસ છણાવટ કરી છે કે આમ આપણા દિલમાં એ થઈ જાય. પણ આના માટે મારે એક એ હતું કે આનું રેકોર્ડિંગ મારે જોઈએ છે, કારણ કે ફરી જો એ ના કરીએ તો આ પછી જતું રહે બધું. હાજી, રેકોર્ડિંગ તમને આપણે કોલમ્બસમાં અનીશભાઈ પણ મૂકે છે યુટ્યુબમાં, અને અમે સિન્સિનાટી તરફથી પણ મૂક્યું છે, એટલે તમને મળી જશે. હા, તમે રાજેશભાઈ ના આવશો એટલે મને મળી જશે. ચોક્કસ. પ્રણામ. ખરેખર બહુ જ આમ એકદમ હાર્ટફુલ હતું, એટલું બધું કે આપણને ઉતરી જ જાય એમ આપણા મગજની અંદર, એ રીતનું એટલું બધું સરસ છણાવટ હતી. પુણ્યશાળી, આપનું શુભ નામ? મારું નામ અશ્વિન. અશ્વિનભાઈ. આમ બરોડાથી છું. હા, અને અમારો બેનો બહુ વર્ષો જૂનો રાજેન્દ્ર શ્રી મહારાજ સાહેબ કલિકુંડ તીર્થોદ્ધારકની સાથે અમારે એ બેન થી પરિચય થયેલો આજે લગભગ 50 વર્ષથી થયો હશે લગભગ. અને હું ભાભર તો દર વર્ષે મારે જયારે પણ હું અમેરિકા થી આવું ત્યાં, એટલે મારે ભાભર 10-15 દિવસ રહેવાનું જ આવું તારે. એટલે હું ખાસ ત્યાં જઉં છું. રમેશભાઈ ને મારે તો કલ્યાણ મિત્ર છે મારા એવું, અને એમને લીધે હું ધર્મ આગળ વધ્યો. હાજી. રમેશભાઈ મારા પણ કલ્યાણ મિત્ર જ છે, પુણ્યશાળી. બરાબર, મારે તો વાત થયેલી જ હતી. પણ સાંભળવા તો ઘણા ટાઈમ થી, પણ આ વખત જ મને ચાન્સ મળ્યો. પ્રણામ. બીજા કોઈએ પણ કઈ 2 શબ્દ કહેવા હોય તો તમે જાતે અનમ્યુટ કરીને બોલી શકો છો. આપણે હજુ 2-3 મિનિટ આપણે ટાઈમ રાખશું ને પછી આપણે સમાપ્ત કરશું. આ ત્રણેય સંઘને જાણવા માટે જણાવીએ છીએ કે શ્રી હીરાભાઈ સરનો દર શનિવારે જ્ઞાનસાર ઉપર સ્વાધ્યાય હોય છે, અદ્ભુત છે. આપ સૌને લાભ લેવા વિનંતી કરું છું. સવારે આપણા ટાઈમે 10:30 થી 11:30. પ્રણામ સાહેબ, મારું નામ મુકેશ છે. આપે જે સ્વાધ્યાય કરાવ્યો ખાસ, એ અમને જીવન જીવવાની પદ્ધતિ હવે મળે છે, એટલે ઘણો આપણો આભાર. અને અમે હમણાં ઉજ્જૈન જઈને આવ્યા છે, અમારા પાસે એનો ફોટો છે. બહુ સરસ. હું મોકલાવીશ બધાને. સરસ. પ્રણામ સાહેબ. પ્રણામ. મારે આ જ્ઞાનસાર નું જે દર શનિવારે હોય એની લિંક જોઈએ તો કઈથી મળશે? એ હું આપને ત્રણેય સંઘ ઉપર મોકલી દઈશ, અને ત્રણેય સંઘને શૈલેષભાઈ પાસે છે જ, શૈલેષભાઈ બી એને ફોરવર્ડ કરી શકશે, એટલે તમે બધાને મળી જશે. આપનું નામ શું ભાઈ? મારું નામ અશ્વિન. અચ્છા, સિન્સરાડીમાં છો? હું ક્લિવલેન્ડ છું. ક્લિવલેન્ડ છે. હા, તો રાજેશભાઈ નું મોકલી આપીશ, તમને મળી જશે એમની પાસે. હા, બરાબર છે. રાજેશભાઈ મોકલશો એટલે મને મળી જશે. ચોક્કસ મળી જશે. પ્રણામ. ચાલો, બીજા કોઈને કઈ હજુ કેવું હોય તો, નહીં તો પછી આપણે હવે સમાપ્ત કરશું. ગુરુજી, પચકાર અને માંગલિક. પાણહાર દિવસેન પચકાય ચોવીમ પ્યારમ સંપાણમ કાયમ સામિત્રમ સાસાકરણમ અપ્રગણમ સૌ સમાય વત્યાગરણમ ભૂ શ્રી. આપના ત્રણેય સંઘનો દરેક સભ્યોનો અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર. અને મને 10 દિવસ સ્વાધ્યાયમાં જોડ્યો એ બદલ આપનો હું ઋણી રહીશ સદા. ગમે ત્યારે પણ આપને કોઈ આવશ્યકતા હોય અને કાંઈ પણ મારી જરૂર પડે એવું હોય તો મને જરૂર લાભ આપજો. પુણ્યશાળી. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ પંડિતજી. પ્રણામ. અને ફરીથી એકવાર અમારા 3 સંઘોમાંથી કઈ પણ આસાતના અવ્યવસ્થા થઈ હોય તો મિચ્છામી દુક્કડમ. ના, કોઈ થઈ જ નથી.
અને સંઘને મિચ્છામી દુક્કડમ મંગાવાય નહીં, વિનંતી કરાવાય નહીં. એ મેં આપને 2 દિવસ પહેલા પણ કહ્યું હતું કે સંઘ મિચ્છામી દુક્કડમ ના દે. સંઘ પ્રત્યે અમારાથી કાંઈ થયું હોય એ મિચ્છામી દુક્કડમ જરૂર છે. સંઘ તો હંમેશને માટે જે કરે તે સારું જ કરતો હોય. એની અવ્યવસ્થા પણ વ્યવસ્થા છે. આ તો વ્યવસ્થા જ છે, પણ એની અવ્યવસ્થા પણ વ્યવસ્થા જ છે ભગવાન. એટલે કોઈ દિવસ સંઘ સાથે આટલો બધો મિચ્છામી દુક્કડમ દેવો, વિનંતી કરાવી એવો ભાવ મારો નથી. પણ સારી હુકમ કરજો, આજ્ઞા કરજો, મને લાભ આપજો, બસ. ચોક્કસ. પ્રણામ ગુરુજી, સર્વને ખૂબ ખૂબ અનુમોદના. જય જિનેન્દ્ર. તપસ્વી સ્વાતામાં રહેજો. હા, કાલે બધા તપસ્વીઓ સાતામાં રહેજો. સારી રીતે પારણું કરજો કાલે. હાજી. પ્રણામ ગુરુજી, આપણે મળીએ પછી. શુભ રાત્રિ ને હવે આપણે સમાપ્ત કરશું.